પ્રિય વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ। આ ચાતુર્માસમાં સત્સંગમાં આપણે જે ગુણગાન કરવાના છીએ એ પ્રભુની પ્રસન્નતા માટે છે અને આ ચાતુર્માસમાં આપણે શ્રી મહાપ્રભુજી પ્રત્યેની આસક્તિ હજી વધુ થાય અને શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદનો દ્રઢ આશ્રય થાય એ હેતુથી આજે આપણે આપણા હૃદયને શ્રી મહાપ્રભુજીની બેઠક બનાવવાના ભાવ સાથે, આપણા મનને એમના સ્વરૂપમાં સ્થિર કરવાના ભાવ સાથે અને એમની કૃપાને મેળવવાની તીવ્ર અભિલાષા સાથે સત્સંગ શરૂ કરીએ। બોલો શ્રી વલ્લભાધીશ કી જય। વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ। આ ચાતુર્માસ એટલે માત્ર કોઈ નિયમ લેવાનો સમય નથી, પરંતુ આપણા જીવનને શ્રી ઠાકોરજીની વધુ નજીક લઈ જવાનો, પ્રભુની પ્રસન્નતા પ્રાપ્ત કરવાનો અને પ્રભુના અધિક ગુણગાન કરવાનો પવિત્ર અવસર છે। ચાતુર્માસમાં આપણે જે કંઈ કરીએ છીએ, સેવા, સ્મરણ, કીર્તન, સત્સંગ, જપપાઠ કે કોઈ પણ નિયમ, એ બધાની પાછળ એક જ ભાવ હોવો જોઈએ કે આપણા પ્રભુ પ્રસન્ન થાય અને આપણા હૃદયમાં પ્રભુ પ્રત્યેની આસક્તિ વધુ અને વધુ દ્રઢ બને। આપણે જ્યારે આપણા પ્રિય સેવ્ય સ્વરૂપનું ધ્યાન ધરીએ છીએ, જ્યારે પ્રભુના દિવ્ય ચરિત્રનું ચિંતન કરીએ છીએ, ત્યારે ધીમે ધીમે આપણું મન આ સંસારની વાતોથી દૂર થઈને પ્રભુની અલૌકિક લીલાઓમાં જોડાવા લાગે છે। જે સ્વરૂપમાં આપણને આસક્તિ હોય એ સ્વરૂપનું ધ્યાન અને એ સ્વરૂપના ચરિત્રનું ચિંતન, આ બંને આપણા હૃદયને પ્રભુમય બનાવવાના ખૂબ સુંદર સાધન છે। કારણ કે પ્રભુના ચરિત્રનું શ્રવણ કરતા કરતા આપણને માત્ર એક કથા સાંભળ્યાનો આનંદ નથી મળતો, પરંતુ પ્રભુની અલૌકિક લીલાઓનો અનુભવ કરવાનો પણ અવસર મળે છે। અને આપણે અગાઉ પણ સમજ્યા છીએ કે શ્રી મહાપ્રભુજી એ કોઈ સામાન્ય આચાર્ય નથી। શ્રી મહાપ્રભુજી સ્વયં પૂર્ણ પુરુષોત્તમ છે। શ્રી ગુસાઈજી મહારાજે પણ શ્રી વલ્લભાષ્ટકમાં શ્રી મહાપ્રભુજીના સ્વરૂપનો મહિમા ગાતા જણાવ્યું છે કે શ્રી કૃષ્ણ જ ફરી શ્રી વલ્લભ સ્વરૂપે પ્રકટ થયા છે। એટલે શ્રી મહાપ્રભુજીના સ્વરૂપનું ચિંતન કરવું એ શ્રી કૃષ્ણના દિવ્ય સ્વરૂપનું ચિંતન કર્યા બરાબર છે। તો આજે આ ચાતુર્માસના પવિત્ર અવસરમાં આપણે એક અત્યંત સુંદર ભાવ લઈને સત્સંગમાં પ્રવેશ કરીશું। આજે આપણે શ્રી મહાપ્રભુજીના સ્વરૂપનું ધ્યાન ધરીશું સચિત્ર સર્વોત્તમ નામાવલી સાથે, અને બેઠક ચરિત્ર, ઘરુ વાર્તા અને નીચ વાર્તા દ્વારા શ્રી મહાપ્રભુજીના સ્વરૂપને વધુને વધુ સુંદર રીતે સમજવાનો પ્રયાસ કરીશું। એટલું જ નહીં, શ્રી મહાપ્રભુજી રચિત મધુરાષ્ટકના મધુર ભાવોનું પણ ભાવ દર્શન કરીશું। કારણ કે મહાપ્રભુજીના બેઠક ચરિત્રમાં માત્ર બેઠકોની વાત નથી, પરંતુ એમાં શ્રી મહાપ્રભુજીની દિવ્ય યાત્રા, એમની અલૌકિક કૃપા અને દૈવી જીવોના ઉદ્ધારની ગાથા છુપાયેલી છે। શ્રી મહાપ્રભુજીએ 3 વખત સમગ્ર ભારતની પરિક્રમા કરી અને અનેક જીવોનો ઉદ્ધાર કર્યો। એમના જીવનના આ દિવ્ય પ્રસંગોનું ચિંતન કરતા આપણને શ્રી મહાપ્રભુજીના સ્વરૂપની મહાનતા અને એમની કૃપાનો અનુભવ થાય છે। બેઠક ચરિત્રમાં આપણને શ્રી મહાપ્રભુજીના પ્રકટ પુરુષોત્તમ, પ્રસિદ્ધ પુરુષોત્તમ અને પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપનો પણ સુંદર પરિચય પ્રાપ્ત થાય છે। આપણે જ્યારે આ પ્રસંગોનું શ્રવણ કરીએ છીએ ત્યારે એવું લાગે છે કે આપણું મન એ માત્ર ઇતિહાસ નથી સાંભળી રહ્યો, પરંતુ આપણા પોતાના પ્રભુની દિવ્ય લીલાઓને હૃદયથી નિહાળી રહ્યા છીએ। આપણે ઘણીવાર કહીએ છીએ કે મારા હૃદયમાં પ્રભુ બિરાજે, પરંતુ આજે આપણે એવો ભાવ રાખવાનો છે કે આપણા હૃદયને શ્રી મહાપ્રભુજીની બેઠક બનાવી દઈએ। એ પણ શ્રી વલ્લભની કૃપાથી જ થશે। જેમ શ્રી મહાપ્રભુજીના ચરણ જ્યાં જ્યાં પડ્યા ત્યાં તે સ્થાન પવિત્ર થયું, શ્રી મહાપ્રભુજી જ્યાં જ્યાં પધાર્યા અને ભાગવતજીની કથા કરી તે બેઠકજી કહેવાયા। એમ આજે આપણા હૃદયમાં શ્રી મહાપ્રભુજી બિરાજે અને આપણું હૃદય પણ એમની એક બેઠક બને, એ ભાવ લઈને
આપણે આ સત્સંગ શ્રવણ કરવાનો છે. વાલા વૈષ્ણવો, શ્રી મહાપ્રભુજીની 84 બેઠકો એટલે આ 84 પ્રકારની એમની કૃપા, 84 પ્રકારની લીલા, 84 પ્રકારના ભાવ, 84 પ્રકારની ભક્તિ તેમાં સમાયેલી છે. અને શ્રી મહાપ્રભુજીની કરુણાના એ બધા સાક્ષી છે. અને જ્યારે આપણે આ બેઠક ચરિત્રનું ચિંતન કરીએ છીએ ત્યારે આપણને અનુભવ થાય છે કે શ્રી મહાપ્રભુજી પૃથ્વી પર પધાર્યા અને જીવોને પોતાના શરણે લીધા, એ પણ દૈવી જીવોને. તેવી જ રીતે આજે પણ એમની કૃપા આપણા સુધી પહોંચી રહી છે. પરંતુ માત્ર બેઠક ચરિત્ર જ નહીં, ઘરુ વાર્તા અને નિર્જ વાર્તામાં પણ એવા અનેક દિવ્ય પ્રસંગો અને રહસ્યો પ્રાપ્ત થાય છે જે આપણને અન્યત્ર એટલી સરળતાથી પ્રાપ્ત થતા નથી. આ પ્રસંગો દ્વારા શ્રી મહાપ્રભુજીના સ્વરૂપને આપણે વધુ નજીકથી જાણી શકીએ, એમની કૃપાને સમજી શકીએ અને એમના ચરણોમાં આપણો આશ્રય વધુ દ્રઢ થાય. એ જ હેતુથી આ સત્સંગ કરવાના છીએ. અને આજના સત્સંગમાં આપણે એમના સ્વરૂપનું ધ્યાન કરીશું, એમના ચરિત્રનું ચિંતન કરીશું, એમની કૃપાની વાતો સાંભળીશું અને આપણા હૃદયમાં એક જ ભાવ પ્રગટાવવાનો પ્રયત્ન કરીશું. હે શ્રી વલ્લભ પ્રભુ, હે શ્રી મહાપ્રભુજી, જેમ આપે અનેક દૈવી જીવોનો ઉદ્ધાર કર્યો તેમ અમારા ઉપર કૃપા કરો. અમારું મન, અમારું હૃદય, અમારું જીવન આપણા ચરણોમાં સ્થિર રહે એવી કૃપા કરો. આ ચાતુર્માસમાં આપણે જે નિયમ લઈ રહ્યા છીએ, જે સત્સંગ કરી રહ્યા છીએ, એ પ્રભુના ગુણગાન કરી રહ્યા છીએ, એ બધું પ્રભુની પ્રસન્નતા માટે જ છે અને નિષ્કામ ભાવે છે. કોઈ પણ પ્રકારની અપેક્ષા કે મનોરથ લઈને નથી. શ્રી મહાપ્રભુજીની આસક્તિ થોડી ઘણી પણ વધે, એમના સ્વરૂપમાં થોડો વધુ પ્રેમ થાય અને એમના ચરણોમાં થોડી વધુ દ્રઢ પ્રીતિ થાય તો સમજવું કે આપણો આ ચાતુર્માસનો આ સત્સંગ સાર્થક થયો. તો ચાલો આપણા હૃદયને શ્રી મહાપ્રભુજીની બેઠક બનાવવાના ભાવ સાથે સત્સંગની શરૂઆત કરીએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું મનાતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. વાલા વૈષ્ણવો, આજે આપણે એક સત્ય ઘટનાનું ભાવ દર્શન કરવાના છીએ. થોડાક વર્ષો પહેલાની વાત છે. શ્રી મહાપ્રભુજીના ખેરાળુ બેઠકજીના નવ નિર્માણનું કાર્ય ચાલુ હતું. ત્યારે રંગકામ કરનાર કોન્ટ્રાક્ટરને શ્રી મહાપ્રભુજીએ સાક્ષાત દર્શન આપી તેને શું આપ્યું અને તેના મનની મૂંઝવણ કઈ રીતે દૂર કરી, ચાલો સમજીએ. એવું નથી કે પહેલા શ્રી મહાપ્રભુજી કૃપા વરસાવી રહ્યા હતા, અત્યારે પણ શ્રી મહાપ્રભુજી એવી ને એવી કૃપા વરસાવી રહ્યા છે. બસ આપણે એ કૃપાને સમજવાનો પ્રયાસ કરવાનો છે. એવું નથી કે શ્રી મહાપ્રભુજી ફક્ત વૈષ્ણવોનો જ ઉદ્ધાર કરે છે, પરંતુ જે શરણે નથી આવ્યા તેને પણ પ્રકટ પ્રતાપ બતાવે છે, તેના મનની મૂંઝવણ પણ દૂર કરે છે. એટલો સુંદર પ્રસંગ છે કે આપના રોમ રોમ પુલકિત થઈ જશે અને આપને એમ થશે કે આ રંગકામ કરનાર કોન્ટ્રાક્ટર પર શ્રી મહાપ્રભુજીએ કેવી સુંદર કૃપા કરી. તો ચાલો તેનું ભાવ દર્શન કરીએ. વૈષ્ણવો, તમે શ્રી આચાર્ય ચરણના ચરણ કમળનો આશ્રય રાખજો. એનાથી શું થશે? જે શક્ય હશે, જે તમારા બળથી તમે સિદ્ધ નહીં કરી શકો, એ બધું જ સિદ્ધ થઈ જશે. એ બધું શક્ય બનશે. આપણી બુદ્ધિ ન ચાલે એવા અનેક પ્રસંગો બને. તમારે એને ચમત્કાર કહેવો હોય તો ચમત્કાર કહો, ભગવત કૃપાનું નામ આપવું હોય તો ભગવત કૃપાનું નામ આપો. શ્રી મહાપ્રભુજી તો આજ્ઞા કરે છે કે ચમત્કારહીન વસ્તુ છે. ચમત્કારથી મોહિત થવાની કઈ જરૂર નથી. ચમત્કાર માટે પ્રભુને પરિશ્રમ આપવાની જરૂર નથી, પરંતુ ભગવત કૃપા બળના અનેક પ્રસંગો શ્રી મહાપ્રભુજીએ પોતાના દિવ્ય ચરિત્રમાં બતાવ્યા છે. જ્યાં જે જીવ શ્રી મહાપ્રભુજીના ચરણનો આશ્રય રાખીને રહ્યા છે, ત્યાં એ જીવનું સર્વ રીતે શ્રી મહાપ્રભુજીએ રક્ષણ કર્યું છે. કૃષ્ણદાસ મેઘરનો એક પ્રસંગ યાદ આવે છે. પોતાના વિદ્યાગુરુને ત્યાં શ્રી કૃષ્ણદાસજી ગયા છે.
શ્રી વલ્લભ સાક્ષાત પરબ્રહ્મ પુરુષોત્તમ છે તે સિદ્ધ કરવા માટે શ્રી કૃષ્ણદાસજી હાથમાં અગ્નિ લે છે. શ્રી વલ્લભના કૃપાબળ પ્રતાપે કૃષ્ણદાસજીના હાથ દાટતા નથી. શ્રી વલ્લભનું આ પ્રગટ પ્રતાપ બળ આજે પણ ભૂતર ઉપર વૈષ્ણવો અનુભવે છે. મોરબીમાં શ્રી વલ્લભના પ્રગટ પ્રતાપ બળના દર્શન આપણે સૌએ મચ્છુની રેલ વખતે કર્યા છે. બેઠકજીએ જનારા અનેક વૈષ્ણવો શ્રી વલ્લભના પ્રગટ પ્રતાપ બળના દર્શન ત્યાં કરતા હોય છે. શ્રી મહાપ્રભુજીનો દ્રઢ આશ્રય રાખનારા જીવને આજે પણ મહાપ્રભુજી છોડતા નથી. અરે, જે જીવ એમના શરણે નથી આવ્યો તેને નથી છોડતા તો પછી શરણે આવેલાને તો કેમ છોડે? 5 વર્ષ પહેલાની એક ઘટના છે. શ્રી મહાપ્રભુજીના ખેરાળુના બેઠકજીના નવનિર્માણનું કાર્ય ચાલતું હતું. રંગકામ કરનાર કોન્ટ્રાક્ટર ઠાકરડા જ્ઞાતિનો ગરીબ સ્થિતિનો હતો. ખૂબ ભાવથી કામ કરે. એક રાતે એવી પરિસ્થિતિ આવી કે તેની સાથે કામ કરનારા બીજા મજૂરોને ખવડાવવા માટે શાક લાવવા પૈસા પણ નહીં. તે એવો સ્વમાની કે બને ત્યાં સુધી કોઈની પાસે માગે નહીં. રાત્રે 12 વાગ્યા, 1 વાગ્યો પણ તેને ઊંઘ નથી આવતી. બેઠકજીની બહારના બાકડા ઉપર બેસી રહ્યો છે. તેને થાય છે કે કાલે સવારે મારા મજૂરો સામે મારી બાંધી મુઠ્ઠી ખુલી જશે, હું બેઆબરૂ બની જઈશ. હું મારા માણસોને રોટલા અને શાક નહીં ખવડાવી શકું. કોની પાસે માંગવા જાઉં? રાતના 2 વાગ્યાનો સુમાર થયો છે. ત્યાં કિશોરવય ધારણ કરેલ શ્વેત ધોતી અને ઉપરણો ધારણ કરેલ સ્કંદ પ્રદેશ પર જેમના શ્યામ કેશ લહેરાય છે એવા શ્રી વલ્લભ મંદ ગતિએ તેની સન્મુખ પધાર્યા. તેને પૂછે છે, ઈશ્વરલાલ, તું કેમ ચિંતા કરે છે? તને શાની મૂંઝવણ છે? તારે શું જોઈએ છે? તેને નવાઈ લાગી કે મુખિયાજીને ત્યાં રાતે રાત કોણ મહેમાન આવ્યા હશે. કાલ રાત સુધી તેમને મેં જોયા નથી. તેમણે મારું નામ ક્યાંથી જાણ્યું? અને આ અડધી રાત્રે મને પૂછવા આવ્યા છે. ડૂબતો માણસ તણખલો પકડે તેમ તેણે તો કહ્યું, મારે બીજું કશું નથી જોઈતું. કાલે મારા માણસોને ખવડાવવા માટે શાક લાવવાના પૈસા નથી. મને 2 રૂપિયા મળે તો શાક લાવીને હું મારી આબરૂ બચાવું. પછી તો બપોરે હું વ્યવસ્થા કરી લઈશ. મહેસાણા જઈશ એટલે મારી વ્યવસ્થા થઈ જશે. આપે પોતાની મુઠ્ઠી ખોલી અને 2 રૂપિયા રોકડા તેમના હાથમાં મૂકી દીધા. લે, હવે સૂઈ જા. ઈશ્વરલાલ નિશ્ચિંત બનીને ઊંઘી ગયો. સવારે જઈને શાક લઈ આવ્યો અને કામ ચાલુ કરી દીધું. થોડા દિવસ પછી બેઠકજીના અંદરના ચોકમાં રંગકામ કરતો ગયો. ત્યાં શ્રી મહાપ્રભુજીના દ્વિનેત્રવાળા ચિત્રજીના દર્શન કર્યા. મુખિયાજીને પૂછ્યું, મુખિયાજી, આ કોણ? મુખિયાજી કહે, જેમનું આ સ્થાન છે તે પોતે શ્રી મહાપ્રભુજી છે. ઈશ્વરલાલ કહે કે ભાઈ સાહેબ, સાચી વાત કહું, થોડા દિવસ પહેલા અડધી રાત્રે આવીને તેમણે મને હાથોહાથ 2 રૂપિયા આપ્યા છે. મુખિયાજી કહે, તે 2 રૂપિયા ક્યાં ગયા? અરે, તેનું તો શાક લાવી દીધું. બીજી એકવાર સ્વપ્નમાં તેને આજ્ઞા કરી, ઈશ્વરલાલ, અમુક જગ્યાએ 1.25 રૂપિયો પડ્યો છે, તે લે અને તારું કામ ચલાવ. તેનું પરિણામ એ આવ્યું કે રંગકામ કરનાર તે માનવીને પણ એટલી દ્રઢ શ્રદ્ધા બેસી કે પછી 3-4 મહિને અમારે ત્યાં રંગકામ માટે આવેલો. ત્યારે બધું કાર્ય પૂરું થયા પછી મને કહે, ભાઈ, તમે મને જે પૈસા થશે તે તો આપશો જ, પણ મને આ ચિત્ર છે તે આપો. મેં કહ્યું, શું કરશો? તો કહે, બીજું તો કાંઈ નહીં, પણ તેમનાથી હું સુખી થયો છું. તેમના મંદિરનું કામ કર્યા પછી મારું દેવું ચૂકવાઈ ગયું છે. મેં ઘર ખરીદ્યું, મેં દીકરી પરણાવી અને હવે હું ઘણો સુખી છું. મારા ઘરમાં હું તેમને પધરાવીશ. રોજ દીવો કરીને હાથ જોડી તેમના દર્શન કરીશ. જે શરણે નથી આવ્યો એને શ્રી મહાપ્રભુજી પોતાની સામે ખેંચતા હોય તો આપણે તો તેમના શરણે છીએ. આપણા પર તેમની કૃપા છે. આપણે તેમના ચરણનો દ્રઢ આશ્રય રાખીએ તો શ્રી મહાપ્રભુજી આપણો વાળ કેમ વાંકો થવા દે? માટે બીજું કશું ન બને તો કાંઈ નહીં. આશરો એક દ્રઢ શ્રી વલ્લભાધીશ કો. એટલું તો કરીએ, દ્રઢ એનો ચરણ ન કેરો ભરોસો. એટલું રોજ રટ્યા કરીએ, શ્રી મહાપ્રભુજીના બનીને રહીએ. મનનો એ સ્વભાવ છે કે જેનું રટણ કરીશું એના મય બની જઈશું. આજે એવા અનેક ભગવદીઓ છે જેમને શ્રી મહાપ્રભુજીની કૃપાથી સતત એવી અનુભૂતિ થતી રહે છે કે શ્રી મહાપ્રભુજી સદાય મારી સન્મુખ છે. શ્રી મહાપ્રભુજી સદાય મારી સાથે છે. માટે શ્રી મહાપ્રભુજીનો દ્રઢ આશ્રય રાખો.
તે આપણા અશક્ય દેખાતા સર્વ કાર્યોને પણ સુશક્ય કરી આપશે. શ્રી હરિરાય ચરણ આજ્ઞા કરે છે, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદના આશ્રયથી અશક્ય લાગતા એવા કામમાં જે કઈ રૂકાવટો આવતી હશે એ બધી દૂર થઈ જશે. પણ શ્રી મહાપ્રભુજીનો દ્રઢ આશ્રય ક્યારે થાય? શ્રી મહાપ્રભુજી વિવેક ધૈર્યાશ્રયમાં આજ્ઞા કરે છે કે કદી અવિશ્વાસ ન કરવો, કદી અવિશ્વાસ ન કરવો. પ્રગટે પુષ્ટિ મહારસ દેન. શ્રી બેઠકજીમાં શ્રી મહાપ્રભુજીની હાજરીની આપણા ઉપર અસર થાય છે. શ્રી બેઠકજીમાં સાનિધ્ય કેળવવું અઘરું છે, પણ રુચિ કેળવવી જોશે. 84 બેઠકજી જ્યાં શ્રી વલ્લભાચાર્યજીએ બ્રજધામ પધરાવ્યું છે. ધ્યાન આપજો, 84 બેઠકજી જ્યાં શ્રી વલ્લભાચાર્યજીએ બ્રજધામ પધરાવ્યું છે. શ્રી બેઠકજીમાં ભક્તિભાવની વૃદ્ધિ એ જ ઉદ્ધાર ભક્તિ સ્ફુરિત થાય છે. બેઠકજીમાં 84 વૈષ્ણવોની સુધી લેવા શ્રી વલ્લભનો નિત્ય નિવાસ છે. શ્રી બેઠકજીમાં શ્રી મહાપ્રભુજી સ્મરણ અને ચિંતનનું દાન કરે છે. ભૂતલ ઉપર અને 84 બેઠકજીમાં જ્યાં શ્રી વલ્લભાચાર્યજી પોઢિયા છે ત્યાં આપનું મસ્તક શ્રી દામોદરદાસ હરસાણીજીની ગોદમાં રાખીને પોઢિયા છે. આપ ભક્ત વત્સલ છે. શ્રી ભાગવતજી તો પ્રથમથી જ બિરાજમાન છે. 84 બેઠક જ્યાં આપ બિરાજીને શ્રીમદ ભાગવતજીનું પારાયણ કરતા શ્રીમદ ભાગવત સર્વભોગ્યા ગ્રંથ હોય ત્યાં આસપાસના તીર્થરાજ, દેવી દેવતાઓ, બ્રાહ્મણો, વિદ્વાનો, ગ્રામજનો આપ શ્રીની ક્રાંતિથી આકર્ષાઈને આપ શ્રીના શ્રીમુખને શ્રીમદ ભાગવત કથા રૂપી અમૃત રસનું પાન કરતા અને શ્રીમદ વલ્લભને શરણે જતા. શ્રી બેઠકજીની આંતરગૃહ લીલામાં આપ શ્રી વલ્લભાચાર્યજીએ શ્રી સુબોધિનીજીનું રસપાન કર્યું અને કરાવ્યું છે. જ્યાં સારસ્વત કલ્પની શ્રી કૃષ્ણની લીલાના મધ્યપાતી દેવી જીવો નંદ યશોદાજી સહિત સમસ્ત પરિકર પ્રકટ થઈને શ્રી વલ્લભ સુધારસનું પાન કરવા પધાર્યા છે. શ્રી બેઠકજીની આ લીલા આપશ્રીએ પોતાના દૈવી જીવો માટે ગુપ્ત રીતે પ્રકટ કરી અને આજે પણ આપશ્રીની 84 બેઠકજીના પરિસરમાં નિત્યક્રમથી થઈ રહી છે. જ્યાં આપશ્રી વલ્લભ બિરાજીને રસવર્ષા વરસાવી રહ્યા છે ત્યાં 84,252 વૈષ્ણવો સહિત આપનો સમસ્ત પરિકર પુષ્ટિ સુધા રસનું પાન કરવા સદા આપની સન્મુખ જ રહે છે અને આપશ્રીની સેવા ટહેલ કરી રહ્યા છે. શ્રી બેઠકજીમાં ગદ્ય મંત્ર બોલાવવામાં આવે છે અથવા તો વૈષ્ણવો બોલવાનો આગ્રહ રાખે છે. તેનું કારણ શું હોઈ શકે? શ્રી મહાપ્રભુજી સન્મુખ જીવ કબૂલે છે કે મને હજી સુધી આત્મનિવેદન ફલિત થયું નથી, લીલા પરત્વેનું અનુસંધાન થયું નથી, સ્વરૂપ જ્ઞાન થયું નથી. અજ્ઞાન અવસ્થામાં થયેલું બ્રહ્મ સંબંધને ફલિત કરવા માટે અથવા ફલિત થયું નથી એવી શંકાનું નિવારણ કરવા માટે પોતાના શ્રી ગુરુચરણ પાસે નિવેદિત કરી શકતા નથી અને અજ્ઞાનપણે સહજતાથી શ્રી બેઠકજીમાં શ્રી મહાપ્રભુજી સન્મુખ આપણી ભાવના પ્રકટ કરીએ છીએ. શ્રી ઠાકોરજી અને ગોપીજનોની રસાત્મક લીલાસ્થલી એટલે વ્રજભૂમિ અને શ્રી મહાપ્રભુજી અને વૈષ્ણવોની રસાત્મક લીલાસ્થલી એટલે બેઠકજી. શ્રી બેઠકજીમાં ઝારીજી ભરતા કહેવા છતાં પણ ન કહેવાય તેવી વાતો રહી જાય છે જે ઝારીજી દ્વારા પ્રકટ થાય છે. શરણાગત જીવથી મનમાં રહી ગયેલી ન કહેવામાં આવતી ભાવાત્મક ગૂઢ વાતનો ભાવરસ ઝારીજી ભરતા શ્રી મહાપ્રભુજીની સન્મુખ ગુપ્ત રીતે પ્રકટ થાય છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. તો ચાલો હવે વલ્લભકુલના બાળકોના વચનામૃતનું ભાવ દર્શન કરીએ. 84 वैष्णवन की वार्ता में श्री गोकुलनाथ जी प्रकट किए ताको भाव श्री हरिराय जी कहत है सो लिख्यते. अब श्री आचार्य जी महाप्रभु के सेवक भगवान दास सारस्वत ब्राह्मण हाजीपुर के तिनकी वार्ता को भाव कहत है. पाछे भगवान दास एक वर्ष श्री आचार्य जी महाप्रभु के संग रही टहल करी. उष्ण काल में पंखा बड़ो बनाए मार्ग में छाया करते. जहाँ आप पोढ़ते तहाँ सुंदर बिछौना धरती सुधी करी बिछावते. रसोई करी पर चारगी करते. सो जहाँ ठिकाने श्री आचार्य जी महाप्रभु जी विराजत थे तहाँ भगवान दास चौतरी करी नित्य पोतना करते. नित्य सबेरे नाय के दंडवत करते. यह भाव जानते जो यहाँ साक्षात श्री आचार्य जी विराजे है
सो भगवान दास को दर्शन देते, वार्ता करते। सो भगवान दास ऐसे श्री आचार्य जी के कृपा पात्र हते। तिनकी वार्ता कहाँ ताई कहिए। 84 वैष्णव वार्ताમાં 52મી વાર્તા છે, તેમાં આ વર્ણન આવે છે। ત્યારબાદ છે 252 वैष्णवन की वार्ता। श्री गोकुलनाथ जी प्रकट किए, ताको भाव श्री हरिराय जी कहत है, सो लिखियते। 252 वैष्णवन की वार्ता। अब प्रथम सेवक सो श्री गुसाई जी के नागजी भट्ट, जिनको श्री गुसाई जी आपू नागिया कहते, तिनकी वार्ता को भाव कहत है। और श्री गुसाई जी नागजी आगे 6 बेर द्वारिका को पधारे। सो 6 बेर श्री गुसाई जी नागजी के घर उतरे। भाव प्रकाश। सो श्री गुसाई जी की बैठक गोधरा में नागजी के घर में हती। सो एक समय श्री गोकुलनाथ जी द्वारका पधारे, तब गोधरा गाम मार्ग में आयो। तब आपू श्री गोकुलनाथ जी नागजी को घर वा गाम के लोगन सो पूछे, जो हमको नागजी को घर दिखाओ। सो नागजी के बस को तो वहाँ को वंश को तो को तो नहीं, और घर हूँ गिरियो परियो ढीहा हुई गई रहियो हतो। सो सब ठोर गाम के लोगन श्री गोकुलनाथ जी को बताए। तो तहाँ सब शुद्ध करी के कनात दे के श्री गोकुलनाथ जी भोग समर्पे। पाछे जब श्री घनश्याम जी द्वारका को पधारे, तब नाग जी को घर और श्री गुसाई जी की बैठक समराय के भोग समर्प्यो। सो वे नाग जी श्री गुसाई जी के ऐसे कृपा पात्र भगवती हते, तिनकी वार्ता को पार नहीं। सो कहाँ ताई कहिए। 252 वैष्णव વાર્તામાં વાર્તા પેલી નાગજી ભટ્ટ। એટલે અહીં એ સમજવાનું છે કે 84 વૈષ્ણવમાંના દામોદરદાસ હરસાણીજી છે એ જ ફરી પાછા નાગજી ભટ્ટના સ્વરૂપમાં પ્રકટ થયા છે। એટલે મેં આપને પહેલા પણ કહ્યું હતું કે 84 વૈષ્ણવની જેમ કે પહેલી વાર્તા છે તો એ નિર્ગુણ ભક્ત શ્રી દામોદરદાસ હરસાણીજી છે, અને પછી શ્રી દામોદરદાસ હરસાણીજીના સાત્વિક ભાવરૂપ, રાજસ ભાવરૂપ ને તામસ ભાવરૂપ એ 3 વૈષ્ણવો એ 252 વૈષ્ણવમાંના પહેલી 3 વાર્તા, નાગજી ભટ્ટ, કૃષ્ણ ભટ્ટ અને ત્રીજું ચાચા હરિવંશજી। ઓ શ્રી નાગજી। પછી આપણે વાર્તા વાંચીએ તેમાં જોવાનું કે ક્યા વૈષ્ણવ ક્યા ભાવરૂપ છે। તેમાં લખેલું જ હોય છે કે આ ભાવ પ્રકટ કરે છે, રાજસ ભાવરૂપ છે કે તામસ ભાવરૂપ છે, એ આપણે આત્મચિંતન કરવાનું। બોલો શ્રી वल्लभाधीश की जय। श्री महाप्रभु जी जितने दिन भूतल पे बिराजे, तामे श्रीअंग में कछु आभरण नहीं धरियो। एक कंठी खरे मोतीन की महीन श्री कंठ में धारण करते। सो हूँ श्रीनाथ जी ने मांगी कि जो आप श्री प्रसादी तो मैं धरूंगो। तब श्री महाप्रभु जी ने श्रीनाथ जी को श्री कंठ में धराई। सो कंठी अद्यपि धरे हैं। अभ्यंग समय सब आभरण वड़े होय, परंतु कंठी तो सर्वथा वड़ी ना होय। एक समय श्री गोकुलनाथ जी परदेश पधारे हते और बालक सब घर हते, और श्री गिरधर जी तो लीला में पधारे। सो बालक ने श्री गिरधर जी की बैठक, श्री महाप्रभु जी, श्री गुसाई जी की बैठक सुनियारी राखी। जब श्री गोकुलनाथ जी परदेश पधारे, श्री महाप्रभु जी श्री गुसाई जी के दर्शन किए और श्री गिरधर जी को न देखे। तब और बालकन से पूछी, जो दादा भाई कहाँ है। तब और बालकन ने कही, जो जेवन घर में है। तब श्री गोकुलनाथ जी ने कही, जो क्यों तात जी, मैं और काका जी में और दादा में कछु फेर है का। ऐसे कही के तीनों स्वरूप पास पास पधराए। नित्य लीला पूज्यपाद गोस्वामी श्री 108 श्री गोकुलाधीश जी मुंबई वाળા એમના આ વચનામૃત હતા। પછી આગળ કહે છે કે શ્રીમદ ગોકુલમાં શ્રી ગોકુલેશની બેઠક છે, તે સારસ્વત કલ્પનું નંદાલય। મહાવનમાં જે ગોકુલ છે તેમાં જે છઠ્ઠીનું પારણું છે તે શ્વેતવાળા કલ્પનું નંદાલય। ગોકુલમાં શ્રી ગોકુલનાથજીનું મંદિર છે, તેમાં સમગ્ર નંદાલય છે। જે સ્વરૂપ ભૂતલ ઉપર બિરાજતું હોય તેના ચિત્રજીને ચરણ સ્પર્શ ન થાય। ધ્યાન આપજો, જે સ્વરૂપ ભૂતલ ઉપર બિરાજતું હોય તેના ચિત્રજીને ચરણ સ્પર્શ ન થાય, તેના છાપેલા ચરણારવિંદને થાય। શ્રી મહાપ્રભુજીના ચિત્રજીને ભોગ ન ધરાય, પરંતુ શ્રીનાથજીનો મુખારવિંદ એ શ્રી મહાપ્રભુજી એટલે શ્રીનાથજીને ભોગ ધરાય।
અત્યારે જે ચાલી રહી છે તે તો શિક્ષા છે, ભગવદ વાર્તા નથી. અત્યારે આ સારું અને આ ખરાબ, આપણામાં આ ન્યૂનતા, આપણે આમ કરવું જોઈએ, તેની જ વાતો ચાલે છે. ભગવદ વાર્તા તો તેનું નામ કે જેમ શ્રી મહાપ્રભુજી દામોદરદાસને આજ્ઞા કરતા કે આજ કઈ વારસુ ભગવદ વાર્તા ના ભઈ, કેવળ લીલા સંબંધી વાત તે જ ભગવદ વાર્તા. વાલા વૈષ્ણવો, શ્રી મહાપ્રભુજીનો માર્ગ તો પરમ આસક્તિનો છે. કોઈ માણસ એક વાત કહે અને આપણને ઠીક ન લાગતી હોય ત્યારે એમ કહેવું કે તમને પ્રભુએ એ જાતનો અનુભવ કરાવ્યો હશે, પરંતુ એવું કાંઈ હજુ જાણ્યું નથી. આમ કહેવું પરંતુ તું ખોટો છે એમ કદી પણ ના કહેવાય, પણ એમ કહેવાય કે અમને ખાતરી કરાવી આપો તો અમને પણ માન્ય છે. શ્રી આચાર્યજી મહાપ્રભુજીનું સ્વરૂપ એ કે આપ શ્રી નિત્ય સિદ્ધા શ્રી સ્વામિનીજી છે. આપ શ્રીનો સ્વકીય રસ છે અને આપ શ્રી નિત્ય વિપ્રયોગ રસમાં મગ્ન રહે છે, માટે આપ શ્રીનું ઉષ્ણકાલમાં પ્રાકટ્ય છે. કંઠી આપણે શ્રી મહાપ્રભુજીના ભાવથી ધારણ કરીએ છીએ. અહર્નિશ તે દ્વારા આપણે શ્રી મહાપ્રભુજીને કંઠ અને હૃદયમાં ધારણ કરીએ છીએ. શ્રી મહાપ્રભુજી સેવક ઉપર સ્વરૂપ પધરાવી આપતી વેળાએ પંચામૃત કરાવી, જારીજી ભરી, ભોગ ધરી, પોતે પ્રસાદ લેતા આ પુરાવો પ્રત્યક્ષ છે કે શ્રી ઠાકોરજી સાક્ષાત છે, નહીતર આપ શ્રી પ્રસાદ કેમ લે? શ્રી મહાપ્રભુજી એકદમ ગૌર કે એકદમ શ્યામ નથી, તેનું કારણ એ છે કે આપ શ્રી ઠાકોરજી અને શ્રી સ્વામિનીજીના સંશ્લેષનું સ્વરૂપ છે. શ્રી મહાપ્રભુજી વિરહનું સ્વરૂપ છે. તે આપ શ્રી સંયોગ રૂપ જે સફેદ વસ્ત્ર તેનાથી ઢાંકે છે. શ્રી ગુસાઈજી સંયોગનું સ્વરૂપ છે. તે આપ શ્રી વિરહ રૂપ જે કેસરી વસ્ત્ર તેનાથી ઢાંકે છે. એટલે જ્યાં પ્રકટ વિરહ ત્યાં ભીતર સંયોગ, અને જ્યાં પ્રકટ સંયોગ ત્યાં ભીતર વિરહ. શ્રી સ્વામિનીજીને ઉપરથી સંયોગ છે પરંતુ ભીતર વિયોગ છે, કે જેનું દર્શન પલકાંતર વિરહમાં થાય છે. નિત્ય લીલા પૂજ્યપાદ ગોસ્વામી શ્રી 108 શ્રી રણછોડલાલજી મહારાજ શ્રી રાજનગર વાળાના વચનામૃતમાંથી આ લીધેલું છે. હવે બેઠકજી અને ગાદીજી વિશે સમજાવતા કહે છે કે બેઠક અને ગાદીજી વચ્ચે આ તફાવત છે. જ્યાં આપ શ્રી બિરાજ્યા હોય અને આપ શ્રીએ સપ્તાહ કરી હોય તે બેઠક, પરંતુ જે ભાવથી પધરાવવામાં આવે ને તે ગાદીજી. બેઠકમાં સ્થાનની મુખ્યતા છે, તે સ્થાન પર ગાદીજી પધરાવ્યા એટલે તેમાં આપશ્રીનો આવિર્ભાવ થયો, પરંતુ ગાદીજી જ્યાં બિરાજે છે ત્યાં પહેલા ગાદીજી પધરાવાય છે અને તે ઉપર આપશ્રી આવીને બિરાજે છે. બેઠકજી અને ગાદીજી જ્યાં હોય ત્યાં આપશ્રી તિલક કંઠી સ્વરૂપે બિરાજે છે. જીર્ણ વસ્ત્ર અથવા કંઠી બદલવાના હોય ત્યારે જીર્ણ વસ્ત્ર સરકાવવું, કંઠી બદલાવતી વેળાએ પણ તેમ કરવું. ક્ષણ પણ વિચ્છેદ ન થવો જોઈએ. આપણે પણ કંઠી બદલતી વેળાએ તેમ કરવું, ક્ષણ પણ વિચ્છેદ ન થવો જોઈએ, નહીતર આસુરાવેશ થાય. શ્રી મહાપ્રભુજીના ચિત્રજી અથવા બેઠકજીને સખડી ભોગ ન ધરી શકાય, પરંતુ શ્રીનાથજીના હૃદયમાં સ્વામિનીજી ભાવે બિરાજતા શ્રી મહાપ્રભુજીને સખડી ભોગ ધરી શકાય. ધોતી અને ઉપરણા ધરનારું સ્વરૂપ આચાર્ય સ્વરૂપ બિરાજે છે, માટે આ મર્યાદા રાખવામાં આવી છે. હસ્તાક્ષર, પાદુકાજી અથવા ચરણ બિરાજતા હોય ત્યાં ભાવ સ્વરૂપે બિરાજે છે, એટલે સખડી ભોગ ધરી શકાય. હવે જ્યાં આચાર્ય સ્વરૂપે આપશ્રી બિરાજતા હોય ત્યાં જો સખડી ભોગ ધરવામાં આવે તો તે આપશ્રી આરોગે નહીં, અને તે અણપ્રસાદી સખડી આપણે લઈએ તો આપણી બુદ્ધિ બગડે. વિરહની બેઠકોમાં મેવો, દૂધઘર ભલે ધરે, પરંતુ સખડી ભોગ ન ધરી શકાય. શ્રી નરોડા બેઠકજીનું પ્રાકટ્ય. આપશ્રીની આજ્ઞાથી પરમ ભક્ત ડોસાભાઈ વિઠ્ઠલદાસ અધિકારીએ શ્રી નરોડા બેઠકનું પ્રાકટ્ય કયા પ્રકારે થયું તે કહી સંભળાવ્યું, તે અહીં ઉતારેલ છે. શ્રી ગિરધરલાલજી મહારાજ શેરગઢવાળા, હું એટલે કે ડોસાભાઈ અને એક કોઈ ત્રીજાને સ્વપ્ન આવ્યું કે શ્રી મહાપ્રભુજીના બેઠકજી આ સ્થળે છે. બીજે દાડે શ્રી ગિરધરલાલજી મહારાજે કેસરી વસ્ત્રો ધર્યા અને મુકુટો તથા મેવો સાથે લીધો અને બેઠક વાળા ખેતરમાં ગયા. પહેલા હાલ જ્યાં સેવકીનું જલઘરું છે તેની સહેજ ઉત્તરે સહેજ ખોદવાનું શરૂ કર્યું, પરંતુ શ્રી ગિરધરલાલજીએ મને પૂછ્યું કે બોલ બેઠકજીના તને ક્યાં દર્શન થયેલા, તે હાલ ક્યાં બેઠકજી છે? એ જગ્યા બતાવી. પછી ત્યાં ખોદવાનું શરૂ કર્યું. થોડું ખોદ્યું ત્યાં કડિંગ એમ અવાજ આવ્યો.
શ્રી ગિરધરજીએ મારી પીઠ થાબડી અને આપ એ ખાડામાં કૂદી પડ્યા. આપની પાછળ હું પણ કૂદી પડ્યો. તે વખતે જે કડિંગ અવાજ થયેલો તે ઝારીનો, અને તે ઝારીમાંથી જલની ધારા છૂટી. ઓ શ્રીનાથજી, આપ શ્રીની આજ્ઞાથી મેં શ્રી યમુનાજીનું પાન પણ કર્યું. પછી આપશ્રીને મેં પૂછ્યું કે ઝારીજીમાં તો રેતી છે અને આ જલ ક્યાંથી? જેવો મેં પ્રશ્ન કર્યો કે જલધારા અલોપ થઈ ગઈ. પછી અમે ખોદવાનું શરૂ કર્યું. શ્રીનાથજી, ચોતરાના દર્શન થયા અને એમ ખોદતા ખોદતા એવું થોડું નીકળ્યું કે જેના ઉપર આજે જ કર્યું હોય તેવું અડધું તિલક. પછી એ ખેતર વેચાતું લીધું અને ત્યાં બધું કર્યું. તે ખેતર નીલકંઠ મહાદેવ વાળા બાવાનું હતું. આ પ્રાગટ્ય થયું સંવત 1959 પોષ સુદ છઠ ને દહાડે, અને શ્રી ગુસાઈજીના બેઠકજીનું પ્રાગટ્ય થયું પોષ વદ નોમ ને દહાડે. આ દહાડે શ્રી ગિરધરલાલજીને આનંદ તો માય જ નહીં, આપશ્રીએ શ્રી મધુસૂદનલાલજી મહારાજને પણ કહ્યું કે આપ કેસરી વસ્ત્રો ધરીને પધારો. પરંતુ તાતજી શ્રી વ્રજરાયજી મહારાજ લીલા વિસ્તારી હજી 12 માસ નહોતા થયા એટલે શ્રી મધુસૂદનલાલજીએ ના પાડી અને કહ્યું કે મારે ગુજરાતમાં રહેવું અને ત્યાંનો રિવાજ સાચવવો પડે. બેઠકજી પ્રકટ થયા એટલે અમે બધાએ અપરસ કરી, મેવો સિદ્ધ કરી, ભોગ ધરેલો. અમારા એટલે કે ડોસાભાઈના અનુભવની વાત છે. જગન્નાથજીમાં હાલ જે બેઠકજી છે તે શ્રી ગોવર્ધનલાલજી ટિકેટ મહારાજે ભાવનાથી પ્રકટ કરી છે. પ્રાચીન બેઠક તો તિરોહિત થઈ છે. ગણેશ સુથારે શ્રી વ્રજરાયજી મહારાજને 3 વાર વિનંતી કરેલી કે મને અનુભવ થયો છે અને આ બેઠક પ્રકટ કરો, પરંતુ આપ શ્રી આજ્ઞા કરેલી કે અમે એમના કુલના બાળક છીએ અને આપ આજ્ઞા કરશે ત્યારે પ્રકટ કરીશું. પછી આપે લીલા કરી. અંતે વડોદરા વાળા શ્રી ગિરધરલાલજી મહારાજને આજ્ઞા થઈ એટલે એવો શ્રીએ બેઠક પ્રકટ કરી. વલ્લભાખ્યાનમાં આવે છે ને, પૂર્ણ પુરુષ પ્રમાણ પંથા વ્યાખ્યાતા વેદાંત ગ્રંથ સર્વે રસ રૂપ કીધા પોતાને સિદ્ધાંત. એટલે શ્રી પુરુષોત્તમનો શુદ્ધ માર્ગ તથા સપ્રમાણ વેદાંતના વિષયોનું વિવેચન, પોતાના શુદ્ધાદ્વૈત સિદ્ધાંતનું સાર સુબોધિનીજી આદિ અનેક ગ્રંથોમાં રસ આનંદમય પ્રકટ કર્યું છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. અલા વૈષ્ણવો, હવે આપણે શ્રી સર્વોત્તમ નામાવલીનું ભાવ દર્શન કરીએ. વાલા વૈષ્ણવો, પુસ્તકમાંથી જ સીધું શૂટિંગ કરી રહી છું એટલે આમાં એડિટિંગ બીજું કંઈ નહીં કરું કે આપને ચિત્રજીની ઝાંખી થઈ શકે. થોડું ઘણું 19-20 ચલાવી લેજો. શ્રી આચાર્યજીના અલૌકિક 108 નામ. અહીં શ્રી ગુસાઈજીના ચિત્રજીની આપણે ઝાંખી થાય છે અને લખ્યું છે કે શ્રી વિઠ્ઠલેશ પ્રભુચરણ શ્રી આચાર્યજીના અલૌકિક નામોને પ્રકટ કરવાને માટે અને શ્રી આચાર્યજીના સ્વરૂપ તથા સ્વરૂપવાન પ્રાકટ્યમાં હેતુનું નિરૂપણ કરવાને માટે પહેલા શ્રી પુરુષોત્તમ સ્વરૂપની સ્તુતિ કરે છે મંગલ કાર્ય માટે. કારણ કે શ્રી પુરુષોત્તમ જ શ્રી આચાર્યજીના મૂળભૂત છે. એમના જ મુખારવિંદ સ્વરૂપ શ્રી આચાર્યજી છે. અને અહીં લખ્યું છે કે પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી વાગીશ કુમારજી મહોદય શ્રી કાકરોલી વાળા ની આજ્ઞા અને અનુમતિથી અહીંયા આપ્યું છે. ખૂબ જ ધ્યાનથી ઝાંખી કરજો. આ શ્રી મહાપ્રભુજીનું રેખાચિત્ર છે. આપણે નાથદ્વારા જઈએ ત્યારે પણ આ ચિત્રજીની ઝાંખી આપણે બારે કરી શકીએ છીએ. આમાં શ્રી પ્રભુ વાલા વૈષ્ણવ અવાજનું થોડુંક ઓલું છે. શ્રીનાથજી શ્રી સર્વોત્તમ સ્તોત્રના 108 નામાવલી પણ આમાં દર્શાવેલી છે. હવે શ્રી સર્વોત્તમ સ્તોત્ર નામાવલી સચિત્ર શ્રી કૃષ્ણ. અહીં ચિત્રજી પણ આપેલા છે, આપ ઝાંખી કરજો. આનંદાય નમઃ, પરમાનંદાય નમઃ, શ્રી કૃષ્ણાસ્યાય નમઃ, કૃપાનિધયે નમઃ, દૈવોદ્ધાર પ્રયત્નાત્મને નમઃ, સ્મૃતિ માત્રાર્થી નાશનાય નમઃ. શ્રી ભાગવત ગૂઢાર્થ પ્રકાશન પરાયણાય નમઃ, સાકાર બ્રહ્મવાદેક સ્થાપકાય નમઃ, વેદ પારગાય નમઃ, માયાવાદ નિરાકર્ત્રે નમઃ,
સર્વવાદી નિરાસકૃતયે નમઃ ભક્તિ માર્ગાબ્જ માર્તંડાય નમઃ. સ્ત્રી શુદ્રધૃતિ ક્ષમાય નમઃ અંગીકૃત્યૈવ નમઃ. અંગીકૃતો સમર્યાદાય નમઃ મહાકારુણિકાય નમઃ. વિભવે નમઃ અદેય દાન દક્ષાય નમઃ. ચિત્ર જેની ઝાંખી કરીએ એટલે આપણને એ પ્રસંગ પણ યાદ આવે. મહોદાર ચરિત્રવતે નમઃ પ્રાકૃતાનુકૃતિર્વ્યાજ મોહિતાસુર માનસાય નમઃ. વૈશ્વાનરાય નમઃ વલ્લભાખ્યાય નમઃ. સદ્રૂપાય નમઃ સતામ હિતકૃતે નમઃ. જનશિક્ષા કૃતે ભક્ત કૃષ્ણ ભક્તિ કૃતે નમઃ. નિખિલેષ્ટદાય નમઃ. સર્વલક્ષણ સંપન્નાય નમઃ શ્રી કૃષ્ણ જ્ઞાનદાય નમઃ. ગુરવે નમઃ સ્વાનંદ તુંદિલાય નમઃ. પદ્મદલાયત વિલોચનાય નમઃ કૃપાદ્રગૃષ્ટિ સંરષ્ટ દાસદાસી પ્રિયાય નમઃ. પતયે નમઃ રોષદ્રક્પાત સંપ્લુષ્ટ ભક્ત દ્વિષે નમઃ. ભક્ત સેવિતાય નમઃ સુખ સેવ્યાય નમઃ. દુરારાધ્યાય નમઃ દુર્લભાંઘ્રી સરોરુહાય નમઃ. ઉગ્ર પ્રતાપાય નમઃ વાક્સુધા પુરિત શેષ સેવકાય નમઃ. શ્રી ભાગવત પીયુષ સમુદ્ર મથન ક્ષમાય નમઃ સારભૂત રાસ સ્ત્રી ભાવ પુરિત વિગ્રહાય નમઃ. સાનિધ્ય માત્ર દત્ત કૃષ્ણ પ્રેમણે નમઃ વિમુક્તિદાય નમઃ. રાસલીલેક તાત્પર્યાય નમઃ કૃપયૈ તત્કથા પ્રદાય નમઃ. વિરહાનુભવે કાર્થ સર્વત્યાગોપદેશકાય નમઃ ભક્ત્યાચારોપદ્રષ્ટ્રે નમઃ. અહીં વિરહાનુભવે કાર્થમાં હરિતેરી લીલાકી સુધી આવે એ ચિત્રજી છે. એટલે ચિત્રજીની ઝાંખી કરો તો ખ્યાલ આવે કે આ પ્રસંગને અનુલક્ષીને છે. કર્મ માર્ગ પ્રવર્તકાય નમઃ યાગાદો ભક્તિ માર્ગે ક સાધનત્વોપદેશકાય નમઃ. પૂર્ણાનંદાય નમઃ પૂર્ણકામાય નમઃ. વાક્પતયે નમઃ વિભુદેશ્વરાય નમઃ. વાક્પતયમાં ઘટ સરસ્વતીનો પ્રસંગ આ બિલો મંગલાચાર્યનું છે, કદાચ વિભુદેશ્વરાય નમઃ. ત્યારબાદ કૃષ્ણ નામ સહસ્ત્ર વક્ત્રે નમઃ ભક્ત પરાયણાય નમઃ. ભક્ત્યાચારોપદેશાર્થ નાના વાક્ય નિરૂપકાય નમઃ સ્વાર્થોજિતાખિલ પ્રાણ પ્રિયાય નમઃ. તાદૃશ વેષ્ટિતાય નમઃ સ્વદાસાર્થ કૃતાશેષ સાધનાય નમઃ. ઓ શ્રીનાથજી મારો હાથ. ઓ શ્રીનાથજી. ત્યારબાદ છે સર્વ શક્તિ ધૃષે નમઃ ભુવિ ભક્તિ પ્રચારે ક કૃતે સ્વાન્વય કૃતે નમઃ. પિત્રે નમઃ સ્વવંશે સ્થાપિતા શેષ સ્વમહાત્મ્ય સ્મયાપહાય નમઃ. શ્રીનાથજી. સ્મયાપહાય નમઃ પતિવ્રતા પતયે નમઃ. પારલૌકિકૈક દાન કૃતે નમઃ નિગૂઢ હૃદયાય નમઃ. અનન્ય ભક્ત હૃદયેષુ જ્ઞાપિતાશ્રયાય નમઃ. ઉપાસનાદિ માર્ગાદિ મુગ્ધ મોહ નિવારકાય નમઃ. ભક્તિ માર્ગે સર્વ માર્ગ વૈલક્ષણ્યાનુભૂતિ કૃતે નમઃ. પૃથક્ષણ માર્ગોપદ્રષ્ટ્રે નમઃ. શ્રી કૃષ્ણ હાર્દ વિદે નમઃ પ્રતિક્ષણ નિકુંજસ્થ લીલા રસ સુપુરિતાય નમઃ.
तत्कथा क्षिप्त चित्ताय नमः तद्विस्मृतान्याय नमः। मारा हाथ दिखाए श्रीनाथ जी। व्रज प्रियाय नमः प्रिय व्रज स्थितये नमः। પુષ્ટિ લીલા કર્ત્રે નમઃ। આ ગજન ધાવનનો પ્રસંગ છે। વસ્ત્રના બે છેડા પકડીને પલના ઝૂલાવે છે અને ગજન ધાવન વચમાં નૃત્ય કરી રહ્યા છે। જન્માષ્ટમીનો મહોત્સવ છે। રહઃ પ્રિયાય નમઃ ભક્તેચ્છા પૂરકાય નમઃ। ભક્તેચ્છા પૂરકાય નમઃમાં કૃષ્ણદાસ મેઘનનો પ્રસંગ। હો શ્રીનાથજી। સર્વાજ્ઞાત લીલાય નમઃ અતિ મોહનાય નમઃ સર્વાસક્તાય નમઃ। સર્વાસક્તાય નમઃમાં કદાચ પ્રેમજી ઓ શ્રીનાથજી નારાયણદાસ લુહાણા ઠઠાના એમના દીકરા પર એમના હૃદય ઉપર ચરણ પધરાવ્યા હતા કે મસ્તકે એ છે પ્રસંગ। અને અતિ મોહનાય નમઃમાં બધા સ્વરૂપો લીલા કરવા લાગ્યા। હમણાં જ આપણે આ લીધું હતું। આ તો વચ્ચે એટલે વાત કરું છું વાલા વૈષ્ણવો કે ચિત્રજીની ઝાંખી કરીને કેટલા બધા પ્રસંગો યાદ આવે। હવે કહે છે ભક્ત માત્રા સક્તાય નમઃ પતિ તપાવનાય નમઃ સ્વયશોગાન સંરષ્ટ હૃદયાંભોજ વિષ્ટરાય નમઃ યશઃ પિયુષ લહરી પ્લાવિતાન્ય રસાય નમઃ પરાય નમઃ લીલામૃત રસાર્દ્રાદ્રી કૃતાખિલ શરીર ભૂતે નમઃ ગોવર્ધન સ્થિતિ ઉત્સાહાય નમઃ તલ્લીલા પ્રેમ પૂરિતાય નમઃ યજ્ઞ ભોક્ત્રે નમઃ યજ્ઞ ભાગ યજ્ઞ કર્ત્રે નમઃ ચતુર્વર્ગ વિશારદાય નમઃ સત્ય પ્રતિજ્ઞાય નમઃ ત્રિગુણાતીતાય નમઃ નય વિશારદાય નમઃ સ્વકીર્તિ વર્ધનાય નમઃ તત્સારભૂત તત્વસૂત્ર ભાષ્ય પ્રદર્શકાય નમઃ માયાવાદાખ્ય તુલાગ્નેય નમઃ બ્રહ્મવાદ નિરૂપકાય નમઃ અપ્રાકૃતાખિલાકલ્પ ભૂષિતાય નમઃ સહજ સ્મિતાય નમઃ ત્રિલોકી ભૂષણાય નમઃ ભૂમિ ભાગ્યાય નમઃ સહજ સુંદરાય નમઃ અશેષ ભક્ત સંપ્રાર્થ્ય ચરણાબ્જ રજોધનાય નમઃ। શ્રી વલ્લભ પદ વંદો સદા સરસ હોત સબ જ્ઞાન રસિક રટત આનંદ સો करत सुधा रस पान और कछु जानियो नहीं बिना श्री वल्लभ एक कर गही के छांडे नहीं जिनकी ऐसी टेक। प्रिय वैष्णवो जय श्री कृष्ण। आत्मचिंतन यात्राમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના સત્સંગમાં આપણે બેઠક ચરિત્ર દર્શન કરીશું। શ્રી વલ્લભ સર્વસ્વ પ્રથમ બેઠક ગોકુલ ધામે ભાગવતજીની સંગતિ કીર્તન સંગતિ સાથે આત્મચિંતન કરીએ। હું મનાતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું। પ્રિય વૈષ્ણવો, આપણા શ્રી મહાપ્રભુજીએ પૃથ્વી પરિક્રમા 3 વખત કરેલી છે। તેમાં આપ શ્રીના 84 બેઠકજી બિરાજે છે। તેમાં આપે અલૌકિક ચરિત્ર પ્રકટ કર્યું છે। ઘણા સ્થળે આપ પ્રકટ પુરુષોત્તમ રૂપે બિરાજે છે, ક્યાંક આપ પ્રસિદ્ધ પુરુષોત્તમ રૂપે બિરાજે છે। આમ આપના અલગ અલગ ચરિત્રનું વર્ણન આપણે બેઠક ચરિત્ર દ્વારા કરીશું। હવે આપણે આ આત્મચિંતનની યાત્રા શરૂ કરી રહ્યા છીએ કે જેમાં વ્રજભાષામાં બેઠક ચરિત્ર છે, કીર્તન સંગતિ છે, વાર્તા સંગતિ છે અને સાથે સાથે શ્રી સર્વોત્તમ સ્તોત્રના કંઈ પણ નામ આવશે ને તો તેનું પણ આપણે ભાવ દર્શન કરીશું। હવે આપણે આત્મામાં ઊંડું ઉતરીને પ્રભુના સ્વરૂપને સમજવાનો પ્રયાસ કરવાનો છે। તો ચાલો બધા સાથે મળીને સત્સંગ કરીએ। श्रीमद अखंड भूमंडलाचार्य वर्य श्रीमद वल्लभाचार्य जी के 84 बैठक के चरित्र प्रारंभ। श्री आचार्य जी महाप्रभु की 84 बैठक या पृथ्वी मंडल में है, जहां जहां आपने अलौकिक चरित्र दिखाए हैं।
जहां जहां आपने श्री भागवत जी को पारायण कियो है, तहां तहां आपकी बैठक प्रसिद्ध भई है। 84 प्रकार की भक्ति आपने प्रकट करी है, सो 84 वैष्णवन के हृदय में आपने स्थापन करी है। 81 प्रकार की सगुण भक्ति और 3 प्रकार की निर्गुण भक्ति, प्रेम, आसक्ति, व्यसन करी के भेद है, सो यही ते 84 वैष्णव मुख्य भक्ति के अधिकारी भय हैं, सो इनकी वार्ता में प्रसिद्ध है। प्रथम बैठक। बैठक पहली, श्री गोकुल की बैठक को चरित्र। બેઠક પહેલી, શ્રી ગોકુળની બેઠક શ્રી ગોવિંદ ઘાટ. શ્રી ગોકુળમાં શ્રી મહાપ્રભુજીની 3 બેઠકજી છે. એક ગોવિંદ ઘાટ પર છોકરના વૃક્ષની નીચે છે. જ્યારે આ પ્રથમ શ્રી ગોકુલ પધાર્યા ત્યારે દામોદરદાસ હરસાણીજીને આજ્ઞા કરી કે દમલા ગોવિંદ ઘાટ અને ઠકુરાણી ઘાટ કેમ સમજાય. એટલામાં અકસ્માત એક સ્ત્રી હીરાના પન્નાના આભૂષણ ધારણ કરીને ત્યાં આવીને કહ્યું કે છોકર કે નીચે ગોવિંદ ઘાટ છે. કહ્યું કે છોકર નીચે ગોવિંદ ઘાટ છે અને દક્ષિણ તરફ ઠકુરાણી ઘાટ છે. એમ કહી અંતર્ધ્યાન થઈ ગયા. ત્યારે શ્રી આચાર્યજીએ કહ્યું કે શ્રી યમુનાજી પરમ ઉદાર છે, આપણને બંને ઘાટ બતાવી ગયા. શ્રી રાવલથી શ્રી ઠકુરાણી ઘાટ સુધી શ્રી સ્વામિનીજીની હદ છે અને મહાવનથી ગોવિંદ ઘાટ સુધી શ્રી ઠાકોરજીની હદ છે અને છોકર વૃક્ષ એ બ્રહ્મનું સ્વરૂપ છે. તે દિવસે શ્રાવણ સુધી એકાદશી હતી, તેથી સૂતરનું પવિત્રું અને ધોતી ઉપરના કેસરીથી રંગ્યા અને મિશ્રી સિદ્ધ કરી રાત્રે આ પોઢ્યા. દામોદરદાસ દૂર સૂતા હતા. તે સમયે શ્રી મહાપ્રભુજીના મનમાં ચિંતા થઈ કે મારું પ્રાકટ્ય ભૂતલ પર દૈવી જીવોના ઉદ્ધાર માટે છે. મારે મારા મનનું ખંડન કરી ભક્તિ માર્ગ સ્થાપવાનો છે. મારે માયા મતનું ખંડન કરી ભક્તિ માર્ગ સ્થાપવાનો છે. ઓ શ્રીનાથજી, આમાં ભૂલ છે પુસ્તકમાં, એટલે હો મારે માયા મતનું ખંડન કરી ભક્તિ માર્ગ સ્થાપવાનો છે. પણ જીવ તો દોષ વાળો છે અને પુરુષોત્તમ ગુણ નિધાન છે, એનો સંબંધ કેમ થાય? એટલામાં તો યમુના પુલીનમાંથી સાક્ષાત શ્રીનાથજી પ્રગટીને આજ્ઞા કરી કે શા માટે ચિંતા કરો છો? શ્રી આચાર્યજીએ પ્રણામ કરી કહ્યું, આપ ક્યાં અને જીવ ક્યાં? આ સંબંધ કેમ થાય? ત્યારે શ્રીનાથજીએ આજ્ઞા કરી કે જેને તમે નામ આપશો તેનો સકોલ દોષ સેવા નિવૃત્ત થશે. શ્રીનાથજી અને શરણે આવનારનો હું ઉદ્ધાર કરીશ. શ્રી આચાર્યજી ધોતી ઉપરનો પવિત્રો ધરીને મિશ્રીનો ભોગ ધર્યો અને શ્રીનાથજીએ આજ્ઞા કરી કે તમે બ્રહ્મ સંબંધ કરાવશો ને તેનો હું અંગીકાર કરીશ. એમ કહી અંતર્ધ્યાન થયા. ત્યારે શ્રી આચાર્યજીએ પૂછ્યું, દમલા તે કઈ સાંભળ્યું? દામોદરદાસે કહ્યું, સાંભળ્યું તો ખરી પણ સમજ્યું નહીં. શ્રી પુરુષોત્તમના વાક્ય વેદ ન સમજે તો જીવ શું સમજી શકે? આપે કહ્યું, દમલા શ્રી ઠાકોરજીએ બ્રહ્મ સંબંધની આજ્ઞા આપી. પછી દામોદરદાસની ઈચ્છાથી 12ને દિવસે સ્નાન કરી છોકર નીચે બ્રહ્મ સંબંધ કરાવ્યું અને માર્ગનું રહસ્ય તેના હૃદયમાં સ્થાપ્યું. કહ્યું, દમલા આ માર્ગ તારે માટે પ્રકટ કર્યો છે. આ ચરિત્ર ગોવિંદ ઘાટની બેઠકજી નું છોકરના વૃક્ષ નીચે દેખાડ્યું. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. આ તો આપણે સાવ ટૂંકમાં લીધું, હવે વિસ્તારથી સમજીએ. હવે વ્રજભાષામાં ભાવ દર્શન કરીએ. प्रथम बैठक श्री गोकुल की बैठक को चरित्र। अब श्री गोकुल में श्री आचार्य जी महाप्रभु की 3 बैठक है। में एक बैठक तो गोविंद घाट के ऊपर छोकर के वृक्ष के नीचे है। जब प्रथम ही आप श्री गोकुल पधारे हते तब छोकर के नीचे बिराजे। तब दामोदरदास हरसानी जी सो आज्ञा किए, जो दमला गोविंद घाट और ठकुरानी घाट 2 बराबर है, न जानिए कौन सो गोविंद घाट है और कौन सो ठकुरानी घाट है। तब इतने में अकस्मात एक स्त्री आई
सो नखते सिख पर्यंत हीरा और पन्नान के आभूषण पहरे हैं। सो आई के श्री आचार्य जी महाप्रभु ने कहो, जो तुम या छोकर के नीचे बिराजो यही गोविंद घाट है और आपकी दक्षिण और ठकुरानी घाट है। इतनो कही के वो अंतर ध्यान हो गई। तब श्री आचार्य जी आप दामोदर दास से कहे, जो दमला यमुना जी ऐसे परम उदार है, जो हम रंचक ठाडे भये सो आप सो सहियो न गयो। ताते तत्काल पधारी के हमको गोविंद घाट तथा ठकुरानी घाट बताए गए। तब दामोदर दास ने विनती करी, जो महाराज गोविंद घाट और ठकुरानी घाट को अभिप्राय कहा है। तब आप आज्ञा की, जो रावल सो ठकुरानी घाट तय श्री स्वामिनी जी की हद है और महावंशो गोविंद घाट तय श्री ठाकुर जी की हद है, और यह छोकर है सो ब्रह्म को स्वरूप है। यह आज्ञा आप किए। ता दिन श्रावण सुद 11 ही ताते सुत को पवित्रा सिद्ध किए हते। सो केसर सो रंगे केसरी धोती उपरना रंगे मिश्री सिद्ध करी के फेरी रात्रि में आप पोढ़े। तब दामोदर दास आप सो नेक दूर आपकी इच्छा ते सोयो हतो। ता समय आपके मन में यह चिंता भई, जो मेरे प्राकट्य भूतल पे भयो है सो देवी जीवन के उद्धार अर्थ भयो है। ताते माया मत खंडन करी के भक्ति मार्ग को स्थापन करनो और सकल तीर्थन को सनात करने। जीव तो सब दोष निधान है और पुरुषोत्तम गुण निधान है, सो इनको ब्रह्म संबंध कैसे हुई को। यह चिंता होत मात्र ही श्री यमुना जी की पुलिन में ते कोटि कंदर बलावणीय साक्षात श्रीनाथ जी आप प्रकट भय। बोलो श्री गिरिराज धरण की जय। श्री आचार्य जी महाप्रभु के निकट पधारी के आज्ञा किए, जो तुम चिंता क्यों करत हो, तुम तो सर्वकरण समर्थ हो। तब श्री आचार्य जी आप प्रमाण पूर्वक कहे, जीव कहा और आप कहा, सो यह संबंध कैसे हो संभवेगो। तब आप श्रीनाथ जी आज्ञा किए, जो जाको आप नाम देंगे ना, ताकि सेवा में सकल दोष निवृत्त होंगे। सर्व दोष निवृत्ति ही दोषाः पंचविधाः स्मृताः। और आज्ञा किए, शरणस्थ समुद्धारम कृष्ण विज्ञापयाम्यहम्। तब इतनो सुनत ही आप ओ श्रीनाथ जी तब आप श्री आचार्य जी ने धोती उपरना धराए, पवित्रा पहराए, मिश्री भोग धरे। तब श्री गोवर्धन नाथ जी आज्ञा किए, जो आप जाको ब्रह्म संबंध करावोगे ताको मैं अंगीकार निश्चय करूंगा। ऐसी आज्ञा करी के आप अंतर ध्यान भय। तब श्री आचार्य जी महाप्रभु आप दामोदर दास ने कहे, जो दमला तेने कछु सुनियो। तब दामोदर दास ने कही, जो महाराज सुनियो तो सही परंतु समझियो नहीं। जो पुरुषोत्तम के वाक्य तो वेदहु समझत नहीं, तो मैं जीव कहा समझूंगा। तब आप कहे, जो दमला श्री ठाकुर जी ने ब्रह्म संबंध की आज्ञा दिए हैं। तब दामोदर दास ने विनती करी, जो महाराज कृपा करी के प्रथम तो मोको ब्रह्म संबंध करवाइए। तब द्वादशी के दिन प्रातः काल ही श्री आचार्य जी ने दामोदर दास को स्नान करवाई के प्रथम ही छोकर के नीचे ब्रह्म संबंध करवायो और मार्ग को रहस्य सिद्धांत वाके हृदय में स्थापन कियो। और आप दामोदर दास से कहे, जो दमला यह मार्ग तेरे लिए प्रकट कियो है। यह चरित्र श्री आचार्य जी महाप्रभु आप गोविंद घाट पे छोकर के नीचे दिखाए। इति श्री गोविंद घाट की बैठक को चरित्र। प्रिय वैष्णवो, હવે આપણે પ્રથમ બેઠક શ્રી ગોકુલની તેની શ્રીમદ ભાગવતજી સાથેની સંગતિનું ભાવ દર્શન કરીએ અને કીર્તન સંગતિ પણ જોઈશું. ભાગવતજી સંગતિ સ્વયં શ્રી ગોકુલ ચંદ્રમાજીએ પ્રકટ થઈને શ્રી મહાપ્રભુજીને બ્રહ્મ સંબંધની આજ્ઞા આપી. શ્રાવણ સુદ 11 પવિત્રા એકાદશી અહીંયા વિખૂટા પડેલા જીવોને ફરી મળવાની આજ્ઞા સાથે અધિકાર શ્રી ઠાકોરજીએ આપ્યો છે. શ્રી ગોકુલમાં યમુના કિનારે શ્રી ગોવિંદ ઘાટની ઘટના છે. જે સમયે મથુરાથી શ્રી ઠાકોરજી ગોકુલ પધાર્યા હતા અને શ્રી યમુનાજીએ
વસુદેવજીની ગોદીમાં શ્રી ઠાકોરજીના દર્શન કર્યા ત્યારે ચરણ સ્પર્શને માટે ઉતાવળા થઈ ગયા અને શ્રી ઠાકોરજીએ તેમને ચરણ સ્પર્શનું દાન કર્યું અને શ્રી યમુનાજીએ ગોકુલ જવાનો રસ્તો આપ્યો. માર્ગમ દદૌ સિંધુરીવ શ્રિયઃ પતે. શ્રીમદ ભાગવતજી દશમ સ્કંદ પૂર્વાર્ધ અધ્યાય 3 શ્લોક 50. આ શ્લોકની ભાવનામાં ભાવુકજનોએ કહ્યું છે કે યમુનાજીએ શ્રી કૃષ્ણને જે માર્ગ આપ્યો તે જેમ સમુદ્રએ શ્રી રામ ભગવાન અને સીતાના મિલન માટે માર્ગ આપ્યો હતો. જે શ્રી રામ પોતાના વિયોગમાં બેઠેલી એક સીતાનો વિયોગને સહન નથી કરી શક્યા, તો આ શ્રી કૃષ્ણની તો પહેલાથી જ સીતા જેવી કેટલીય વિયોગીની ગોપી છે, તો તેમનો વિયોગ કેવી રીતે સહન કરશે? એટલે શ્રી યમુનાજીએ માર્ગ આપી દીધો. મૂળ રૂપથી શ્રી ગોકુલચંદ્રમાજી એ પણ પોતાના વિયોગમાં ગોપીજનોના ભાવાપન્ન સેવકોના વિપ્રયોગના કલેશના જાણકારી છે. ત્યારે તેમણે પણ શ્રી મહાપ્રભુજીને પુનઃ મેળાપ કરાવવાને માટે બ્રહ્મ સંબંધની આજ્ઞા આપી. વ્રજના વનોમાં ગોકુલ એક આદિવન છે અને શ્રી ગોકુલચંદ્રમાજી તેના આદિદેવ છે. ઓમ ક્લીમ ગોકુલાધિ વનાધિપાય ગોકુલ ચંદ્રમસે સ્વાહા. આ પ્રભુને મળવાનો આદિકાલીન મંત્ર છે. આનો ઉલ્લેખ બોધાયન સંહિતામાં મળે છે. આ શ્રી કૃષ્ણના વિપ્રયોગ નિવૃત્તિને માટે બ્રહ્મ સંબંધ મંત્ર છે. શ્રી ગોકુલમાં વિયોગ ભાવ સંપન્ન ગોપીઓના વિયોગને દૂર કરવામાં શ્રી યમુનાજી આ ઘટનામાં મુખ્ય પ્રમુખ છે. એટલા માટે શ્રી આચાર્યજીએ શ્રી યમુનાષ્ટક પ્રકટ કર્યું. શ્રી ઠાકોરજીએ જે સમયે પોતાના તરફથી સંબંધ કરવાની ઈચ્છા પ્રકટ કરી એ વાણી અને સ્વરૂપને નખશિખ માધુર્ય વર્ણનમાં મધુરાષ્ટક પ્રકટ કર્યું. ધ્યાનમાં રહે કે આ મધુરાષ્ટક શ્રી ઠાકોરજીને જ સંભળાવવા સુધી સીમિત હતું. એનો અન્યથા ઉપયોગ વગર અપ્રસમાં અને રાજભોગના સમય વગર ઉચ્ચારણ કરવું એ ભક્તિ માર્ગની માધુર્યતાનું ઉલ્લંઘન છે. નિવેદન છે કે ભગવદીય જનો વ્યર્થના રસાવેશમાં આવી ન જાય. આ સમયની સુખદ ઘટનાઓનો વિસ્તારપૂર્વક પોતાનો આશય ષોડશ ગ્રંથના સિદ્ધાંત રહસ્ય ગ્રંથમાં કર્યો છે. આ સિદ્ધાંત રહસ્યમાં શ્રી ઠાકોરજી અને શ્રી મહાપ્રભુજી બંનેનો મૂળ વિચાર એટલે કે અભિમત એક સાથે પ્રકટ થયો છે. શ્રી ઠાકોરજીનો અભિમત સાક્ષાત ભગવતા પ્રોક્તમ અને શ્રી મહાપ્રભુજીનો મૂળ વિચાર તદક્ષરશ ઉચ્યતે વર્ણતે થી લેવામાં આવે છે. જેમ આખી દુનિયામાં ભગવત પ્રાદુર્ભાવની અલગ અલગ તિથિ છે, તેમ આપણા પુષ્ટિ માર્ગમાં શ્રાવણ સુદ 11 પવિત્ર એકાદશી એ બ્રહ્મ સંબંધ માટેની તિથિ છે. ઓ શ્રીનાથજી. કીર્તન સંગતિ. સાવન સુધી એકાદશી અર્ધરાત્રિ પ્રગટ ભય કરુણા કરી સાધન બિનો જીવ સબ ઉદ્ધારે. आज्ञा भई श्री वल्लभ प्रभु को ब्रह्म संबंध की करुणा करी. जीवन के पंचदोष टारे सेवा करवाए सब पे अपने मुख भोजन करी. अधरामृत जुदे परम फल विचारे रसिक सदा चरण आस रहते है निस दियोस पास दासन के दास तेऊ भव जलते तारे. પ્રિય વૈષ્ણવો, આપણે આ બેઠક ચરિત્રનો ભાવ દર્શન કર્યું ને તેમાં શ્લોક આવ્યો હતો સર્વ દોષ નિવૃત્તિ અને બીજું આવ્યું હતું ક્ષણસ્થ સમુધારમ કૃષ્ણમ વિજ્ઞાપયામ્ય. એટલે સર્વ દોષ નિવૃત્તિ દોષઃ પંચવિધા સ્મૃતઃ આવું વર્ણન સિદ્ધાંત રહસ્યમાં આવે છે. તો તે પ્રકારને થોડોક સમજી લઈએ, કારણ કે આપણે બેઠક ચરિત્રનો ભાવ દર્શન કરીએ તેમાં કોઈ પણ સ્તોત્ર કે કોઈ પણ નામાવલી કે કંઈ પણ બીજું સ્તોત્ર આવશે ને તેનું ભાવ દર્શન આપણે જરૂરથી કરીશું, કે જેના કારણે બેઠક ચરિત્ર વધુ ઊંડાણપૂર્વક સમજી શકાય. હવે આ સિદ્ધાંત રહસ્યમાં વર્ણન આવે છે બ્રહ્મ સંબંધ કરણાત
સર્વેષાં દેહ જીવયોઃ સર્વદોષ નિવૃત્તિઃ દોષાઃ પંચવિદ્યાઃ સ્મૃતાઃ સહજાદેશ કાલોત્થા લોકવેદ નિરૂપિતાઃ સંયોગજાઃ સ્પર્શજાશ્ચ ન મંતવ્યાઃ કથંચન. એટલે બ્રહ્મ સંબંધ કરવાથી સર્વના દેહ અને જીવના સર્વ દોષની નિશ્ચય નિવૃત્તિ થાય છે. દોષ 5 પ્રકારના મર્યાદા માર્ગમાં કહ્યા છે. સહજ દોષ, દેશોત્થ દોષ, કાલ દોષ, સંયોગ દોષ અને સ્પર્શ દોષ. ઉપાસના માર્ગમાં કહેલા આ ભક્તિ માર્ગમાં કોઈ પ્રકારે માનવા નહીં. લોકવેદમાં આ સર્વે દોષો દર્શાવેલા છે. હવે સહજ દોષ એટલે જે દોષ જન્મથી જ ઉત્પન્ન થતા હોય, તે જે સ્ત્રી, ચાંડાળ વગેરે હીન ગણાતી જાતિમાં જન્મ થવો તે. એટલે પ્રિય વૈષ્ણવ, આ પહેલાનું અને મર્યાદા માર્ગનો પ્રકાર છે સહજ દોષને. તે અહીં ચોખ્ખું કહ્યું છે કે ભક્તિ માર્ગમાં તેને કોઈ લેવા દેવા નથી. અને આપણા શ્રી મહાપ્રભુજી થકી જ સ્ત્રીઓને માન મળવાની શરૂઆત થઈ છે આ કલિયુગમાં. બાકી તો આપણા શ્રી શ્યામ સુંદરે પહેલેથી સ્ત્રીઓને માન આપેલું જ છે. એટલે અહીં કહે છે કે મનુસ્મૃતિ વગેરેમાં આ હીન જાતિને ઉપનયન સંસ્કાર માટે અને વેદ ભણવા માટે યોગ્ય ગણ્યા નથી. બીજ દોષ કે ગર્ભ દોષને પણ સહજ દોષ કહી શકાય. હવે દેશોત્થ દોષ એટલે જે દેશમાં કૃષ્ણ મૃગ એટલે કાળિયાર પોતાની ખુશીથી રહે છે તે દેશને યજ્ઞ કરવા માટે લાયક ગણેલો છે. તે સિવાયના દેશને મ્લેચ્છ દેશ ગણવામાં આવે છે. મગધ, મારવાડ, બંગ વગેરે દેશોને અપવિત્ર ગણવામાં આવે છે. એટલે આ 6 પ્રકારના દોષ આપણે એટલે આ 6 પ્રકારના દોષ છે. જ્યાં સુધી ભક્તિ માર્ગમાં આપણો પ્રવેશ થયો નથી ત્યાં સુધી જ આ બધા દોષ બાધક થાય છે. એટલે આપણે તો ભક્તિ માર્ગમાં પ્રવેશ કરી લીધો છે. બ્રહ્મ સંબંધ કરવાથી જ આ બધા દોષો નિવૃત્ત થયા છે. મર્યાદા માર્ગમાં આ દોષોને માટે બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્યને પ્રાયશ્ચિત કરવું પડે છે. અને સ્ત્રી શુદ્રાદિક તો પ્રાયશ્ચિતથી પણ શુદ્ધ થઈ શકતા નથી એમ માનેલા છે. આ ભક્તિ માર્ગમાં તો સર્વનો સરખો અધિકાર મનાયો છે. અને બ્રહ્મ સંબંધ ઉપદેશ મંત્ર એ પ્રાયશ્ચિતનું આધિદૈવિક સ્વરૂપ છે, જેથી પ્રથમના તમામ દોષ બ્રહ્મ સંબંધ લેવાથી નાશ પામે છે. અહીં દેહ અને જીવ બંનેને જુદા પાડવાનું કારણ એ છે કે દેહ અને તેના અંગરૂપ ઇન્દ્રિયો તથા દેહના સંબંધી સગાવાલા અને ધન આદિ હોય તે બધા સહિત બ્રહ્મ સાથે સંબંધ થાય એટલે તે બધામાંથી પોતાપણાની મમતા મટી જાય. અને જીવને બ્રહ્મ સંબંધ થવા પહેલા અહંતા મમતા રૂપ જે વાંછના હોય છે તે બધી બ્રહ્મ સંબંધ કરવાથી નાશ પામે છે. અને જીવને પોતાના સ્વરૂપનું જ્ઞાન થાય છે. હું કોણ, મારું કર્તવ્ય શું એનો નિશ્ચય થાય છે. બ્રહ્મ સંબંધ કર્યા બાદ એવી શુદ્ધ ભાવના થવી જોઈએ કે દેહ, ઇન્દ્રિયો અને સગા સંબંધી એ બધાને પણ મારા સંબંધથી બ્રહ્મ સાથે સંબંધ થયો છે, જેથી હવે તે સર્વ પ્રભુની વસ્તુ છે. માટે પોતાપણાની મમતા મટાડી પ્રભુની વસ્તુ તરીકે તેમનો સંબંધ પ્રભુ સેવા ઉપયોગી બાબતમાં જ કરાય. તે સંબંધ નિર્દોષ ગણાય છે. બ્રહ્મ સંબંધનો મંત્ર ગુરુદેવ પાસેથી જ એટલે કે શ્રી વલ્લભકુલના બાળકો પાસેથી જ લેતા પ્રથમના દોષો મટી ભગવત સેવા ન કરતા પ્રથમ પ્રમાણે અહંતા મમતા રૂપ સંસારમાં દેહ અંતકરણ રોકી રાખે ત્યાં સુધી પ્રભુની ખરી કૃપા થઈ સાક્ષાત સ્વરૂપનો અનુભવ કરવાને લાયક થતો નથી. મતલબ કે બ્રહ્મનો એટલે કે પૂર્ણ પુરુષોત્તમ એટલે શ્રી ઠાકોરજીનો પ્રત્યક્ષ સંબંધ થવા માટે ગુરુદેવ પાસેથી બ્રહ્મ સંબંધ મંત્ર લીધા પછી શી રીતે વર્તવું કે જેથી કાયમ માટે સંસાર છૂટી પ્રભુનો ગુરુનો સાક્ષાત સંબંધ થાય. આ આખા ગ્રંથમાં બ્રહ્મ શબ્દ પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણને માટે વાપર્યો છે. જે પૂર્ણ પુરુષોત્તમને ઓળખાવે ને મેળવે તે પણ પૂર્ણ પુરુષોત્તમ જ હોય, ગુણાતીત પુરુષોત્તમ જ છે. એટલે આ લેવાનું તાત્પર્ય એ છે કે અહીં કહ્યું છે સહજાદેશ કાલોત્થા લોક વેદ નિરૂપિતા અને સર્વ દોષ નિવૃત્તિ. એટલે આપણે બ્રહ્મ સંબંધ લીધું છે ત્યારથી એ બધા દોષોની નિવૃત્તિ થઈ છે.
અને કૃષ્ણાશ્રય ગ્રંથનો ઉલ્લેખ આવ્યો છે. તેમાં કહ્યું છે ને કે ઓ શ્રીનાથજી, શરણસ્થ સમુદારમ કૃષ્ણમ વિજ્ઞાપયામ્યહમ. તો તેનું વર્ણન કૃષ્ણાશ્રય સ્તોત્રમાં આવે છે. સર્વ સામર્થ્ય સહિત સર્વત્રે વા ખિલાર્થકે શરણસ્થ સમુદારમ કૃષ્ણમ વિજ્ઞાપયામ્યહમ. એટલે સર્વ સામર્થ્ય સહિત અને સર્વ ઠેકાણે સર્વ અર્થને આપનાર અને શરણમાં રહેલાનો રૂઢી રીતે ઉદ્ધાર કરનાર શ્રી કૃષ્ણને હું વિજ્ઞપ્તિ કરું છું. જો કે ભક્તને પ્રભુ આશ્રય અને પ્રભુ સેવા સિવાય કંઈ જ ઈચ્છિત હોતું નથી. છતાં કોઈ અર્થમાં ઈચ્છા હોય તો પ્રભુ સર્વ સ્થળે અને સર્વ અર્થ આપવાને સર્વ સામર્થ્ય યુક્ત છે. જેથી પ્રભુના આશ્રિત જનો પ્રભુ સિવાય બીજાની પાસે યાચના કરતા જ નથી. જો પોતાનો સ્વામી સર્વ આપવાને અસમર્થ હોય અને બીજો વધારે સમર્થ માલુમ પડે તો જ સ્વાર્થી જનોનું મન પોતાના સ્વામી પર ન ચોંટતા બીજે યાચના કરવા ઈચ્છે. પણ શ્રી કૃષ્ણ તો સર્વ રીતે સમર્થ છે. એટલું જ નહીં, પણ બીજામાં જે કંઈ સામર્થ્ય છે તે શ્રી કૃષ્ણનું જ આપેલું છે ને તે શ્રી કૃષ્ણની ઈચ્છા હોય ત્યાં સુધી જ બીજાને આપેલું સામર્થ્ય રહે છે. વળી બીજાને આપેલ સામર્થ્યનું જોર તેના પર ચાલતું નથી. તો એવા સર્વ સામર્થ્ય યુક્ત પ્રભુને છોડીને બીજે ભટકનાર મંદભાગી સમજવું. આ કૃષ્ણાશ્રય સ્તોત્રને જે કૃષ્ણના સાનિધ્યમાં અથવા પોતાના ગુરુ સન્મુખ સમીપમાં ભણે તેને કૃષ્ણનો આશ્રય થાય. એ પ્રમાણે શ્રીમદ વલ્લભાચાર્યજીએ કહ્યું છે. આ કૃષ્ણાશ્રય સ્તોત્રનો શ્રી કૃષ્ણની સમીપ અથવા શ્રી કૃષ્ણ નિમિત્ત પાઠ કરે તેને કૃષ્ણાશ્રય થાય. એમ શ્રી વલ્લભાચાર્યજીનું વચન છે. તે ઉપર પાકો વિશ્વાસ રાખવો. નલ, કુબેર અને મણિગ્રીવને નારદજીએ શાપ આપ્યા વિના પછી પણ મનેની દીનતાથી પ્રસન્ન થઈ દેવતાના 100 વર્ષ પછી શ્રી કૃષ્ણનું સમીપપણું થશે અને તમારો ઉદ્ધાર થશે એમ નારદજીએ વચન આપેલું હતું. એ વચન પ્રભુએ સિદ્ધ કર્યું હતું. તો સાક્ષાત શ્રી કૃષ્ણના મુખારવિંદ સ્વરૂપ શ્રીમદ આચાર્યજી શ્રી મહાપ્રભુજીને ભક્ત પ્રત્યેનું વચન આપી સિદ્ધ કરશે જ એમ પાક્કો ભરોસો રાખી નિયમસર સમજણ સહિત પાઠ કરવો, જેથી શ્રી કૃષ્ણનો આશ્રય સિદ્ધ થશે તેમાં સંશય નથી. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. પ્રિય વૈષ્ણવો, હજી અહીં યમનાષ્ટક સ્તોત્રની પણ વાત આવી છે. તો યમનાષ્ટકનો પણ સારાંશ લઈ લઈએ. પ્રિય વૈષ્ણવો, શ્રી યમનાષ્ટક સ્તોત્રમાં શ્રી યમુનાજીના 3 વિશેષણ આપ્યા છે. શ્રી યમુનાજીના 3 વિશેષણ સમજાવ્યા છે. એમના 3 સ્વરૂપ છે. આધિભૌતિક જલ રૂપે, આધ્યાત્મિક મહાત્મ્ય રૂપે અને આધિદૈવિક ચિત્રજીમાં કમલની માલા લઈને બિરાજે છે તે સ્વરૂપ, ગોલોકધામની લીલાનું સ્વરૂપ. વર્ણન આવે છે સકલ અલૌકિક સિદ્ધિઓના કારણરૂપ મુરારીના ચરણ કમલની અમંદ જલસમૂહથી વધારે ઘણીરજ જેમાં છે એવા પ્રભુનું સ્મરણ થાય એવી શોભાને ધારણ કરનાર હોવાથી તટમાં રહેનાર નવીન વનમાના પ્રકટ સુગંધયુક્ત હર્ષરૂપી ફળ સહિત જલ વડે દીનતા ભાવવાળા અને માન ભાવવાળા ભક્તોએ સારી રીતે પૂજા કરાયેલા એવા શ્રી યમુનાજીને હું હર્ષથી નમન કરું છું. સૂર્યમંડળમાં જે નારાયણ સ્વરૂપ છે તેના આનંદાત્મક હૃદયથી દ્રવીભૂત રસાત્મક પ્રકટ થયેલા શ્રી યમુનાજી તે સૂર્યમંડળથી કલિંદગીરી ઉપર પડવાથી તીવ્રપુરથી ઉજ્જવળ દેખાતા, વિલાસ ગતિરૂપ સુશોભિત અને પ્રકટ ગંડ શૈલો વડે ઊંચા દેખાતા. વિલાસ ગતિ ઊંચે નીચે પર્વતમાં ચડવું ઉતરવું એ રૂપી વિલાસ ગતિ વડે સુશોભિત, પ્રકટ એટલે સ્પષ્ટ દેખાતા. ફેંકાતા પાષણથી ઊંચા દેખાતા. શબ્દ સહિત પ્રવાહની ગતિથી દરિયાના મોજાની પેઠે ચડતા ઉતરતા વિવિધ વિકારવાળા ઉત્તમ દોલોમાં જાણે સારી રીતે આરોહણ કરાયેલા હોય નહીં, શું એવા બિરાજમાન. મુકુંદ એટલે મોક્ષદાતા શ્રી કૃષ્ણની
પ્રીતિ ભક્ત પ્રત્યે વધારનારા તથા ભક્તની પ્રીતિ મુકુંદમાં વધારનારા. પદ્મના ભાઈ સૂર્ય તેમના સુતા શ્રી યમુનાજી સર્વથી શ્રેષ્ઠતાથી બિરાજે છે. શ્રી યમુનાજી પૃથ્વી પર પધાર્યા પછીના 5 વિશેષણ આપ્યા છે. ભુવમ ભુવન પાવની એટલે જગતમાં સ્વજનને પાવન કરનારા. ભુવમ અધિગતા એટલે પૃથ્વી પર પધારેલા. પ્રિયાભિ ઇવ અનેક સ્વનેહિ શુક મયુર હંસાદિભિ સેવિતા એટલે પ્રિય શ્રી ગોપીજનોએ શ્રી યમુનાજીનું સેવન કરેલ છે. તેની પેઠે અનેક સ્વર વડે શુક, મયુર અને હંસો વડે સેવાયેલા. તરંગરૂપી શ્રી હસ્તમાં પહેરેલ કંકણ, મધ્યના જણાતા મોતીરૂપી વેણુયુક્ત નિતંબ રૂપી તટવાળા સુંદરી. શ્રી કૃષ્ણના ચતુર્થ પ્રિયા વહાલા શ્રી યમુનાજીને નમન હો. અનંત ગુણોથી શોભાયમાન શિવ બ્રહ્માદિ દેવ વડે સ્તુતિ કરાયેલા. ગાઢ મેઘના સરખી કાંતિવાળા ધ્રુવ અને પરાશર ને સદા ઈચ્છિત ફળ આપનારા. વિશુદ્ધ મથુરાજી જેમના તટ ઉપર આવેલા છે એવા સકલ ગોપ અને ગોપીથી વિટરાયેલા. કૃપા જલધિ જે શ્રી કૃષ્ણ એમનો આશ્રય કરીને રહેલા. શ્રી યમુનાજીને મારા નમન હો. જેની સાથે સમાગમ થવાથી શ્રી ઠાકોરજીના ચરણ કમળમાંથી પ્રકટ થયેલા ગંગાજી મુરારીના પ્રિય ભાવવાળા થયા અને જે પોતાની સેવા કરનારને સકળ સિદ્ધિ આપનારા થયા. તે શ્રી યમુનાજીની સાથે બરાબરી કોણ પામે? જો બરાબરી પામે તો સપત્ની શ્રી લક્ષ્મીજી કંઈક પામે. થોડાપણો બતાવનાર અવ્યય એટલે ઈવ. હરિને પ્રિય ભક્તોના ક્લેશને ખંડન કરનારા શ્રી યમુનાજી મારા મનમાં હંમેશા બિરાજો. હે શ્રી યમુનાજી, તમને સદા નમન હો. આપનું ચરિત્ર અતિ અદ્ભુત છે. આપના જળપાનથી યમ સંબંધી દુઃખ ક્યારેય પણ થતું નથી. યમ પણ ભાણે જ દુષ્ટ છતાં પણ તેને અરે શું મારે છે ખરા? ના મારે. જે પ્રમાણે ગોપીજનો આપના સેવનથી હરિને પ્રિય થયા છે તે પ્રમાણે આપના સેવનથી જીવ હરિને પ્રિય થયા છે. હે મુકુંદ પ્રિય, આપની સમીપમાં મારા શરીરનું નવાપણું હો એટલે સેવા ઉપયોગી નવીન દેહ થાવ એટલાથી મુરારીમાં પ્રીતિ થવી અતિ દુર્લભ નથી. એ પ્રમાણે આપનું મારા પ્રત્યે લાલન હો. શ્રી ગંગાજી પણ કેવળ આપના સંગમથી પૃથ્વીમાં વખણાયેલા છે, પણ આપના વિના એકલાને વખાણેલા નથી. તેમાં પણ પુષ્ટિ માર્ગમાં રહેલા જીવોએ તો આપના વિના એકલા શ્રી ગંગાજીને ક્યારેય પણ વખાણેલા નથી. હે શ્રી લક્ષ્મીજીના શોક્ય, હે પ્રિય શ્રી યમુનાજી, આપની સ્તુતિ કોણ કરે છે? કોણ કરી શકે છે? કોઈ કરી શકતું નથી. શ્રી લક્ષ્મીજી અને શ્રી યમુનાજીની સેવા કરવાના ફળની સરખામણી કરાય છે કે શ્રી લક્ષ્મીજી પ્રભુની સાથે સેવન વડે મોક્ષ પર્યંત સુખ થાય છે, પરંતુ આપની સેવાથી સર્વ શ્રી અંગથી ઉત્પન્ન થયેલા સર્વ ગોપીજનોના સમાગમથી થયેલા જે શ્રમજલના બિંદુઓ તે સાથે સમાગમ થાય છે. કારણ કે શ્રી લક્ષ્મીજીને તો પોતાના પતિનો પૂર્ણ ભાવ છે અને શ્રી યમુનાજી તમોને પતિ ભાવ એટલે માલિકના સુખનો જ નિર્વિકાર નિર્ગુણાત્મક ભાવ છે. આ આપની કથા અધિક છે. આપના આ અષ્ટકનો જે પાઠ કરે છે તેના બધા પાપોનો નાશ થાય છે. મુકુંદમાં પ્રીતિ થાય છે. તે પ્રીતિ વડે સકલ અલૌકિક સિદ્ધિ થાય છે. મુરારી સારી રીતે પ્રસન્ન થાય છે અને છેવટ સ્વભાવનો વિજય થાય છે. એ અનુક્રમે શ્રી પ્રભુમાં પ્રેમ રૂપી ફળ પ્રાપ્ત થાય છે. એ પ્રમાણે શ્રી હરિના વાલા શ્રી આચાર્યજી મહાપ્રભુજી કહે છે. પ્રિય વૈષ્ણવો, અહીં સમજવાનું છે કે કૃષ્ણાશ્રયમાં પણ સર્વદોષ નિવૃત્તિની વાત આવી અને પ્રભુ પ્રાપ્તિની વાત આવી અને યમનાષ્ટકમાં પણ સર્વદોષ નિવૃત્તિની વાત આવી. આમ પ્રભુ રૂપ બદલીને ભક્તોના મનોરથ પૂર્ણ કરવા પધારે છે. બસ આપણે એમના સ્વરૂપને સમજવાનું છે. અને હવે અહીં વાત આવી છે સિદ્ધાંત રહસ્યની.
જે આપણે લીધું ક્ષણસ્થ સમુદ્ધારમ કૃષ્ણમ વિજ્ઞાપયામ્યહમ, એ તો લીધું. સહજાદેશ કાલોત્થા તે સિદ્ધાંત રહસ્યનું શ્લોક હતો. ઓ શ્રીનાથજી, સિદ્ધાંત રહસ્ય એટલે શ્રાવણ શ્યામલે પક્ષે એકાદશ્યામ મહાનિશી સાક્ષાત ભગવતા પ્રોક્તમ તદક્ષરશ ઉચ્યતે બ્રહ્મ સંબંધ કરણાત સર્વેષામ દેહ જીવયો સર્વદોષ નિવૃત્તિ દોષાઃ પંચવિધઃ સ્મૃતઃ સહજાદેશ કાલોત્થા લોકવેદ નિરૂપિતઃ સંયોગજાઃ સ્પર્શજાશ્ચ ન મંતવ્યાઃ કથંચન અન્યથા સર્વદોષાણામ ન નિવૃત્તિ કથંચન અસમર્પિત વસ્તુનામ તસ્માદ્વર્જનમાચરે નિવેદિભિઃ સમર્પ્યેવ સર્વં કુર્યાદિતિ સ્થિતિઃ ન મતમ દેવદેવસ્ય સામી ભુક્તમ સમર્પણમ તસ્માદાદૌ સર્વકાર્યે સર્વવસ્તુ સમર્પણમ દત્તાપહાર વચનમ તથા ચ સકલમ હરે ન ગ્રાહ્યમિતિ વાક્યમ હિ ભિન્ન માર્ગ પરમ મતમ સેવકાનામ યથા લોકે વ્યવહારઃ પ્રસિદ્ધ્યતિ તથા કાર્યમ સમર્પ્યૈવ સર્વેષાં બ્રહ્મતા તતઃ ગંગાત્વં સર્વદોષાણાં ગુણદોષાદિ વર્ણનમ ગંગાત્વેન નિરૂપ્યા સ્યાત તદ્વદત્રાપી જૈવહિ. સારાંશ સમજીએ તો બ્રહ્મ સંબંધ લીધાથી પ્રથમના તમામ જાતના દોષોની નિવૃત્તિ થઈ જાય છે. બ્રહ્મ સંબંધ થયા પછી શ્રી ઠાકોરજીની સેવા કરવાનો અધિકાર પ્રાપ્ત થાય છે. બ્રહ્મ સંબંધ થયા પછી સેવામાં ચિત્ત ન પરોવાય ત્યાં સુધી ચિત્તમાં રહેલી અવિદ્યા ખસતી નથી, જેથી પોતાનું શ્રેય થવામાં વિલંબ થાય છે. માટે સેવામાં ચિત્ત પરોવવું, અસમર્પિત વસ્તુનો ત્યાગ કરવો એટલે પ્રભુને અંગીકાર કરાવ્યા વિનાની કોઈ ચીજનો ઉપભોગ કરવો નહીં. અર્ધભુક્ત આપણે અથવા કોઈએ ભોગવેલી ધરાવવી નહીં. નિવેદન, દાન અને સમર્પણનો ભેદ યાદ રાખવો. આ ભક્તિ માર્ગમાં સેવકોને સ્વામી પ્રત્યે જે ધર્મ છે તેને અવલંબીને પ્રભુ સેવામાં તમામ કાર્યો કરવા. પોતાના દેહાદિના સુખની અપેક્ષા રાખવી નહીં, સ્વામીના જ સુખની અપેક્ષા રાખવી. સ્વામીની સેવા કરતા દોષ ન થવા કાળજી રાખવી, પરંતુ કોઈ દોષ થઈ જાય તો ફરી તેમ ન બને તે માટે કાળજી રાખવી, કારણ કે એ તો ભક્તિ માર્ગમાં બહુ બાધક છે. અને તે કોઈ પણ પ્રસંગે ન કરવા માટે નવરત્ન અને અંતઃકરણ પ્રબોધ નામે 2 ગ્રંથ કરી શ્રી મહાપ્રભુજી વારંવાર બોધ આપે છે. તે 2 ગ્રંથોનું વર્ણન હવે પછીના ગ્રંથોમાં આવે છે. એટલે નવરત્ન અને અંતઃકરણ પ્રબોધ. હવે અહીં મધુરાષ્ટકની વાત કરી છે. હવે અહીં ઉલ્લેખ કર્યો છે કે અપરસમાં જ આ સ્તોત્રનો પાઠ કરવો અને રાજભોગના સમય વગર ઉચ્ચારણ કરવું એ ભક્તિ માર્ગની માધુર્યતાનું ઉલ્લંઘન છે. એટલે આ મેં પહેલી વાર વાંચ્યું છે. એટલે આપણે કંઈ પણ આ કરવું હોય તો ગુરુદેવની આજ્ઞા લેવી. બાકી મને આ વિશે વધુ કંઈ ખ્યાલ નથી. ઓ શ્રીનાથજી, ઓ શ્રીનાથજી. એટલે પ્રિય વૈષ્ણવો, અહીં સમજવાનું છે કે આપણે ગોકુલની બેઠકનું ચરિત્રમાં સિદ્ધાંત રહસ્ય, મધુરાષ્ટક, યમનાષ્ટક, ઓ શ્રીનાથજી, આ 3 તો સ્તોત્ર આવ્યા અને કૃષ્ણાશ્રય, ટોટલ 4 સ્તોત્ર નું આપણે સાથે ભાવ દર્શન કર્યું. હવે આપણે જ્યારે આ બેઠક ચરિત્રનું વાંચન, મનન, ચિંતન કરતા હોઈએ છીએ ત્યારે આટલો બધો ખ્યાલ હોય છે, હોતો પણ હશે એવું નથી. આ તો હું આપને વાત કરું છું કે આ રીતે મનન ચિંતન કરીએ તો વધુ સુંદર રીતે સમજી શકાય. એટલે આપણે કેન્દ્રમાં તો બેઠક ચરિત્ર લીધું, સાથે સાથે ભાગવતજીની સંગતિ પણ આવી, સ્તોત્ર પાઠ પણ આવ્યા અને કીર્તન સંગતિ પણ આવી. તો કેવો અનેરો આનંદ આવે. એટલે શ્રી વલ્લભના નામનો મહિમા તો અપરંપાર છે. એટલે જ કહેવાય છે શ્રી વલ્લભ નામ અગાધ હૈ, જહાં તહાં તું મત બોલ, જબ હરિજન ગ્રાહક મિલે તા આગે તું ખોલ. श्री वल्लभ वर को छांडिके और देव को ध्याय, तामुख पन्हैया कूटिए जब लग कूटी जाए. श्री वल्लभ विठ्ठल रूप को करी सके विचार,
ગૂઢ ભાવ્ય સ્વામીની પ્રકટ કૃષ્ણ અવતાર. એટલે શ્રી વલ્લભના સ્વરૂપને આપણે અલગ અલગ પ્રકારે સમજવાનો પ્રયાસ કરીએ છીએ. શ્રી હરિદય મહાપ્રભુજીએ પણ સર્વોત્તમ સ્તોત્રનું રસપાન કરવાનું કહ્યું છે ને. શું કહ્યું છે? કરીએ શ્રી સર્વોત્તમ રસપાન, પ્રશંસા કરી શકે કોણ કવિ એસો, શ્રીમુખ કરત બખાન, અતિશય કરુણા કરિયા કલી में, દિયો દેવી જીવન કો દાન, એક એક અક્ષર હૈ અધરામૃત, ગુપ્ત રહસ્ય ગુણગાન, અર્ધ નિમેષ વિલંબ ન કરીએ, રૈન દિવસ આઠોયામ, રસિક પ્રીતમ જાકે રંગ રંગ્યો, સો હૈ ભક્ત નિધાન, કરીએ શ્રી સર્વોત્તમ રસપાન. એટલે આપણે આ રીતે આત્મચિંતનની યાત્રામાં પ્રથમ બેઠકજીનું ચરિત્ર સમજ્યા. હવે આત્મચિંતન કરવું છે તો આપણે શું વિચારી શકીએ કે દોષોની નિવૃત્તિ, તેમાં પણ પ્રભુની કૃપા, ગુરુ કૃપા કાર્ય કરે છે. અને ગોકુલ એટલે શું? ક્યારેય પ્રભુ ગોકુલ છોડીને ગયા નથી. તો ગો કહેતા આપણી બધી ઇન્દ્રિયો અને કુલ કહેતા સમૂહ. એટલે જ્યારે આપણી બધી ઇન્દ્રિયો નો સમૂહ પ્રભુગામી બને ને, ત્યારે આપણું હૃદય, આપણી આત્મા ગોકુલ બને. તો આપણું ચિત્ત પ્રભુના ચરણારવિંદમાં ચોંટાડી દઈએ, સતત એમના લીલાઓનું અનુસંધાન કર્યા કરીએ. ચેતસ્તત પ્રવણમ સેવા, તેને હંમેશા યાદ રાખીએ. આ રીતે આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી અને શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. અને એ જ વિનંતી ધરું છું કે અહીં દર્શાવેલા ભાવને અમે અમારા આત્મપટલ પર ધારણ કરી શકીએ એવી કૃપા કરો. પ્રિય વૈષ્ણવો, આપ પણ જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવશો કે આ ગોકુલ બેઠક ચરિત્ર શ્રવણ કરીને આપને શો અનુભવ થયો, આપે આત્મચિંતનમાં શું સમજ્યું. હવે આપ આત્મચિંતન આપનું કોમેન્ટ બોક્સમાં શેર કરી શકો છો કે જેના કારણે બીજા વૈષ્ણવોને પણ તે ઉપયોગી થાય અને કંઈક નવી પ્રેરણા મળે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. જય શ્રી કૃષ્ણ.